તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે લઈને આવી ગયા છીએ ચેપ્ટર 1 ના સ્વાધ્યાયના પ્રશ્નો. બેટા, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. અમારો ઓફિશિયલ નંબર હું તમને યુટ્યુબ ચેનલની ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તમારું નામ અને ધોરણ લખીને મેસેજ કરો, મીડિયમ લખીને મેસેજ કરો. તમને કોઈ પણ પ્રકારના કોઈ પણ હેલ્પની જરૂર હોય તો તમે અમારી પર મેસેજ કરી શકો છો. જી, નીટ, બોર્ડ, ગુજસેટ દરેક પ્રકારનું મટીરિયલ અમે તમને પ્રોવાઈડ કરશું બિલકુલ ફ્રી ઓફ. ઠીક છે? તમારા ડાઉટ હોય તો ડાઉટ બી તમે એમાં પૂછી શકો છો. વિડીયો આવતા રહેશે, વન શોટ બી આવવાના છે, ઘણું બધું આવવાનું છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને બેટા, ધમાકેદાર નવા સિલેબસ આધારિત બધું આવશે. તો ચલો આપણે ચાલુ કરીએ, ટાઈમ ના વગાડતા. ચેપ્ટર 1 વિદ્યુત ભારોના ક્ષેત્રો પાઠ્યપુસ્તકની સ્વાધ્યાય. વાત કરીએ બેટા આપણે પ્રશ્ન નંબર 1 ની કે 2 × 10⁻7 કુલમ અને 3 × 10⁻7 કુલમ વિદ્યુત ભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા બે વિદ્યુત ભારિત ગોળા વચ્ચે બળ કેટલું લાગે? એકદમ સહેલો પ્રશ્ન છે પહેલો. બરાબર, શું આવે? તો આપણે શીખેલા છીએ કે ભાઈ F ઇઝ ઇક્વલ્સ ટુ કે Q1 Q2 બાય R². બરાબર, અને ગણવાની જરૂર ના હોય કે 9 × 10⁹ અહીંયા આવી જશે 2 × 10⁻7 અને અહીંયા આવી જશે 3 × 10⁻7. નીચે આવી જશે બેટા 30 સેન્ટીમીટર. તો લખી શકાય 30 × 30 × 10⁻4. કેમ કે 30 × 10⁻2 નો વર્ગ થાય એટલે આપણે એનો વર્ગ કરી દઈએ તો 30 × 30 × 10⁻4 થઈ જાય. અહીંયા સુધી મને આઈડિયા આવી ગઈ. ચલો આપણે સોલ્વ કરી દઈએ તો આન્સર કેટલો આવશે જોઈ લઈએ આપણે. તો અહીંયા આપણે સોલ્વ કરીએ તો બેટા 3 જતા રહે, 3 તરી 9, અહીંયા 9 જતા રહે, અહીંયા બચશે 10 તો અહીંયા બચશે 10⁻2. બરાબર, 10⁻2 ઉપર આવે તો 10 ની 9 ને 2 કેટલી થઈ જાય? 11 થઈ જાય. અહીંયા 10 ને 10 100 છે, અહીંયા 3 જતા રહે 9, પણ અહીંયા 10 ને 100, 10⁻2 ઉપર આવે 10 ની 11 થઈ જાય બેટા. અહીંયા બચશે બેટા 10 ની -7 ની 7 કેટલી બચશે? 14 બાકી રહેશે. બરાબર, અને અહીંયા 3 દુ 6 બચે છે. આટલી વસ્તુ અહીંયા બાકી રહે છે. તો F ઇઝ ઇક્વલ્સ ટુ ચલો 6 × 10⁻3 ન્યૂટન. 14 માંથી 11 જાય તો -3, અહીંયા -14 છે. બરાબર, એકદમ સિમ્પલ પ્રશ્ન હતો, સાદો પ્રશ્ન હતો. હવે આપણે આગળ વધીએ. ઠીક છે? ચલો બેટા, હવે પ્રશ્ન નંબર 2 ની વાત કરી મારા દીકરાઓ. બરાબર, શું કીધું છે કે 0.4 માઇક્રોકુલમ ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ ધરાવતા વિદ્યુત ભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત ભાર 0.2 ન્યૂટન છે. ઓકે, તો બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું હશે? તમને કીધું છે કે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર R શોધવાનું છે. અહીંયા તમને F ની વેલ્યુ આપી દીધી છે પહેલેથી પ્રશ્નની અંદર. તો એકદમ સિમ્પલ પ્રશ્ન છે બેટા. બરાબર, શું કીધું છે? તો અહીંયા તમે લખી શકો કે આન્સર. બરાબર, તો તમને Q1 ની વેલ્યુ આપેલી છે બેટા 0.4 માઇક્રોકુલમ. તમને Q2 ની વેલ્યુ આપેલી છે બેટા -0.8 માઇક્રોકુલમ. ઓકે, અને તમને F ની વેલ્યુ આપેલી છે 0.2 ન્યૂટન. ઘણા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન હોય કે સર એ માઇનસ કેમ નથી લેતા? બેટા, આપણે ડાયરેક્શન લઈ લઈએ છીએ અને આપણે સ્કેલર અને વેક્ટર બંને ક્વોન્ટિટી ભણ્યા છીએ કે F બરાબર K Q1 Q2 બાય R². એ સ્કેલર છે, મતલબ કે અદિશ છે, એટલા માટે અને ડાયરેક્શન બતાવી દઈએ છીએ. ધ્યાન અહીંયા આપો. તો બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર શોધવાનું છે બેટા. તો અહીંયા આપણે એ શોધી લઈએ કે ભાઈ F બરાબર એકદમ સિમ્પલ કે Q1 Q2 બાય થઈ જશે બેટા R². તો R² બરાબર થઈ જશે કે Q1 Q2 ભાગ્યા F. ઓકે, હું બાજુમાં લખું છું. આ અહીંયા પ્રશ્ન પૂરો કરી દઈએ કારણ કે બાજુમાં પછી જગ્યા લખીને ગણવા જઈએ 10 × 10⁹. Q1 ની વેલ્યુ બેટા 0.4 માઇક્રોકુલમ તેવું લખી શકાય. 0.4 × 10⁻6. અહીંયા Q2 ની વેલ્યુ 0.8 માઇક્રોકુલમ તે લખી શકાય 0.8 × 10⁻6 ભાગ્યા અહીંયા F ની વેલ્યુ 0.2, તો અહીંયા લઈ લીધા 0.2. ઓકે મારા દીકરાઓ, અહીંયા 0.2 હતા તો અહીંયા ઉડી જશે, અહીંયા આવી જશે 2. તો 0.8 વાતને સમજો કે 0.8 ની જગ્યામાં લખી શકું 8 × 10⁻7. આની જગ્યાએ લખી શકાય કે 8 × 10⁻7. હા સર, લખી શકાય. તો 8 ને આપણે 2 વડે ગુણીએ તો કેટલા થઈ જાય? 16 થઈ જાય. બાકી રહ્યા 9 × 16. ઘાત કેટલી બાકી રહી બેટા? તો 10 ની 9 ઘાત એક તો બાકી રહી અને અહીંયા 10 ની 6 હતી, અહીંયા 6 હતી પણ મેં 7 કરી નાખી કારણ કે હવે 8 બનાવી દીધા.
બરાબર, તો કેટલી બાકી રહી? 13 બાકી રહી. તો બાકી રહેશે 10⁻13. વાત સમજમાં આવે છે? 6 6 12 ને પણ એક વધારે દીધી એટલે અહીંયા 13 થઈ ગઈ. બરાબર, તો જવાબ કેટલો આવી ગયો? r² બરાબર 9 × 16 × 10⁻4. તો હવે r આપણે કરીએ બેટા, મારા ભૂલકાઓ, તો અંડરરૂટ લાગી જાય કે 9 × 16 × 10⁻4 અંડરરૂટ લાગી જાય. બરાબર, તો અંડરરૂટ બહાર નીકળે તો 9 ના બની જાય 3, બરાબર, 16 ના બની જાય 4 અને 10⁻4 ના બની જાય 10⁻2. તો અહીંયા r ની વેલ્યુ કેટલી આવી ગઈ? 4 તરી 12 × 10⁻2 મીટર, અથવા તો એને આપણે લખી શકીએ 12 સેન્ટીમીટર. મજા આવી ગઈ. વાત સમજમાં આવે છે કે નથી આવતી? સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધીએ. ઠીક છે, એકદમ સિમ્પલ પ્રશ્ન છે. ચલો, આ પ્રશ્નની વાત કરીએ બેટા મારા ભૂલકાઓ, કે ke² GME MP નું ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસો. ભૌતિક અચળાંકો ધરાવતા કોષ્ટકમાં જુઓ અને આ ગુણોત્તરનું મૂલ્ય શોધો. ચલો, તો ગુણોત્તર શોધવાનો છે મારે. બરાબર, કોનો ગુણોત્તર શોધવાનો છે? ke² GME MP ગુણોત્તર શોધવાનો છે અહીંયા, કે ke² GME MP નો ગુણોત્તર શોધવાનો છે. બરાબર, તમે m1 m2 વાળો કેસ લખીને બી કરી શકો છો, ડાયરેક્ટ કરવું તો ડાયરેક્ટ બી કરી શકો છો, પણ ચલો આપણે થોડું વ્યવસ્થિત કરી દઈએ કે પહેલા આપણે એની માટે k લાવી દઈએ કે k ના પરિમાણ કેટલા થશે. તો k આપણે બધા ભણ્યા છીએ ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર, આપણે ભણેલા છીએ. જો કે અહીંયા આપેલું છે, ના આપેલું તો તમને ખબર હોવી જોઈએ. બરાબર, તો k ની વેલ્યુ કેટલી થઈ જાય બેટા? તો k ની વેલ્યુ થઈ જશે kg મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ અહીંયા થઈ જશે મીટર, અને કુલમ સ્ક્વેર ની જગ્યા શું થઈ જશે? તો કુલમ કે ની જગ્યા થઈ જશે એમ્પિયર સ્ક્વેર ઇન્ટુ થઈ જશે સેકન્ડ સ્ક્વેર. કુલમ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. અહીંયા યાદ રાખજો કે q એટલે શું થાય? તો q નો એકમ કુલમ, કુલમ એટલે શું થાય? તો કુલમ એટલે એમ થાય એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. આ ધ્યાન રાખવા જેવી વાત છે. તો અહીંયા બેટા શું થઈ જશે? તમે સમજો વાતને, કે અહીંયા થઈ જશે કે નીચે એ થઈ જશે kg, ઉપર આવી જશે મીટર ક્યુબ, નીચે આવી જશે એમ્પિયર સ્ક્વેર, અને સેકન્ડ નીચે આવી જશે, અહીંયા આવી જશે સેકન્ડ ની 4 ઘાત. તો જવાબ આવી જશે m1 L3 t⁻⁻4 और a⁻⁻4. આ મને k ના ડાયમેન્શન મળી ગયા. બરાબર, હવે g ના ડાયમેન્શન ની વાત કરવી છે, તો g ના ડાયમેન્શન બેટા કેવી રીતના મળશે? તો g ના ડાયમેન્શન તમને મળી જશે ન્યૂટન મીટર સ્ક્વેર બાય kg નો સ્ક્વેર. ન્યૂટન માટે શું લખાશે? તો લખાશે kg મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર સ્ક્વેર ભાગ્યા અહીંયા થઈ જશે kg નો સ્ક્વેર. બરાબર, તો kg થી 1 kg ઉડી ગયા, તો અહીં આપણે આવી જશે m⁻⁻1, સેકન્ડ નીચે જતા રહેશે t⁻⁻2 અને l⁻3. આગળ પાછળ લખાઈ કોઈ વાંધો નથી. તો g ના મળી ગયા. તો બેટા q ના ડાયમેન્શન મળી ગયા. e એટલે કે q, અહીંયા વિદ્યુત ભાર e ની વાત કરી છે, એટલે કે q ની વાત કરી છે. તો બેટા e સ્ક્વેર ને, e બરાબર 1.6 × 10⁻19 આપણે ભણેલા છે. તો અહીંયા મૂકી દઈએ આપણે બેટા, એકદમ ઈઝી વાત છે. જોઈ લઈએ, દેખો કે અહીંયા આવી જશે m1, અહીંયા આવી જશે બેટા l3, એકદમ ઈઝી, t⁻⁻4 એકદમ ઈઝી, a⁻⁻2. મજા આવી ગઈ. અહીંયા e સ્ક્વેર એટલે કે કુલમનો સ્ક્વેર, કુલમનો સ્ક્વેર થઈ જશે એમ્પિયર સ્ક્વેર અને સેકન્ડ સ્ક્વેર, તો a ની 2 ઘાત t ની 2 ઘાત. બરાબર, a ની 2 ઘાત t ની 2 ઘાત. g ની વાત કરી બેટા, g આવી જશે m⁻⁻1, સમજો વાતને, t⁻⁻2, સમજો વાતને, l⁻3, સમજો વાતને, અને me mp એટલે કે m1 m1. આટલી વસ્તુ આવી ગઈ. હવે આપણે કેન્સલ કરી નાખીએ, એકદમ ઈઝી છે. જો ધ્યાન આપજો, kg kg છે એટલે m1 થી એક m1 જતો રહ્યો, અહીંયા -m1 હતો, અહીંયા +m1 હતો, એ જતો રહ્યો. t ની -2 છે, દેખો અહીંયા t ની 2, અહીંયા t ની -4, એટલે -4 માંથી 2 જાય તો કેટલી બચે? -2, એટલે આ જતી રહી, l3 જતા રહ્યા, -2 + 2 જતા રહ્યા. તો ડાયમેન્શન પરિમાણ રહિત આવી ગયો બેટા, m0 l0 t0 a0. તો આ પ્રૂફ થઈ ગયું. આ ક્વેશ્ચન ઘણીવાર ગુજસેટમાં બોર્ડમાં પૂછાયેલો છે, સારો ક્વેશ્ચન છે. બરાબર, ઈઝી છે, ખબર પડી જાય છે, પણ ઘણીવાર આમાં કોઈ ટ્વિસ્ટ કરી નાખે તો ઉતાવળ કરીને સીધું 0 0 નહીં મૂકી દેવાનું, ચેક કરવાનું. બરાબર, એ ke² ની જગ્યાએ માન લો કે kg કરી નાખે, ટ્વિસ્ટ થઈ જાય કોઈ વાર ક્વેશ્ચનને, ધ્યાન રાખવાનું. આપણે આગળ વધીએ બેટા. હવે મારા ભૂલકાઓ, આપણે આવી જઈએ આ પ્રશ્ન 6થા નંબરના પ્રશ્ન ઉપર. બહુ સારો પ્રશ્ન છે 6થા નંબરનો પ્રશ્ન.
બરાબર. અને ઉપર નીચે થતું હોય, નથી થતું. ઓકે, થાય છે. ઓકે, જો સમજો વાતને કે છઠ્ઠા નંબરના પ્રશ્નની આપણે વાત કરીએ, બોર્ડમાં બરોબર આવે છે કે લાઈન ટુ લાઈન. ઓકે, ડન, આવે છે. બરાબર, આપણે છઠ્ઠા નંબરના પ્રશ્નની વાત કરીએ કે 4 બિંદુગત વિદ્યુતભારો Q1, QB, QC અને QD એ 10 સેન્ટીમીટરની બાજુવાળા શિરોબિંદુ ઉપર અનુક્રમે રહેલા છે. હવે તમે જ્યારે પ્રશ્ન શરૂઆત કરો બેટા, 3 માર્ક્સમાં જ્યારે આ પ્રશ્ન આપેલો હોય તો ઉતાવળ નહીં કરવાની. ઘણા વિદ્યાર્થીઓનું કેવું છે કે સર હું આખું પેપર પરફેક્ટ લખીને આવ્યો, પણ તો બી મારા પૂરા માર્ક્સ ના આવ્યા. 50 માંથી 46 આવ્યા, 50 આઉટ ઓફ 46, 45, 44 આવ્યા. મતલબ 4-5 માર્ક્સ મારે કપાઈ ગયા. મારે તો 100 માંથી 100 આવવા જોઈતા હતા. પણ બેટા ભૂલો તમે આ કરો છો કે 3 માર્ક્સમાં પૂછાય તો તમારે લખવું પડે. શું લખવું પડે? કે અહીં ચોરસના 4 શિરોબિંદુઓ પર અનુક્રમે 2 માઇક્રોકુલમ, -5 માઇક્રોકુલમ, 2 માઇક્રોકુલમ અને -5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર રહેલા છે. એવું લખજો તમે. હું લખતો નથી. બરાબર, તમે સમજાઈ રહ્યો છો, લખી નાખજો. તો આપણે QE ની વાત કરીએ તો બેટા અહીંયા એક વિદ્યુત ભાર રહેલો છે 5 નહીં આવે. અહીંયા એક વિદ્યુત ભાર રહેલો છે પહેલા તો 2 માઇક્રોકુલમ. તો બેટા અહીંયા રહેલો છે 2 માઇક્રોકુલમ, અહીંયા રહેલો છે -5 માઇક્રોકુલમ, અહીંયા રહેલો છે બેટા 2 માઇક્રોકુલમ અને અહીંયા રહેલો છે -5 માઇક્રોકુલમ. તો 4 વિદ્યુત ભાર 4 ખૂણાઓ પર રહેલા છે. એ વાત પાક્કી થઈ ગઈ. બરાબર. હવે એને કીધું છે કે શિરોબિંદુ O પર, તો O પર બી એક વિદ્યુત ભાર રહેલો છે. બેટા O પર કેટલો વિદ્યુત ભાર રહેલો છે? 1 માઇક્રોકુલમ. તો અહીંયા O પર 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર રહેલો છે અહીંયા સેન્ટરમાં. તો આની ઉપર આપણે નેટ ફોર્સ શોધવાનો છે. દાખલા આપણે ગણાયા, બરાબર, ચોપડીની અંદર. પણ સ્વાધ્યાયનો દાખલો છે એટલે જેમ તેમ ડાયરેક્ટ નહીં થાય. એમ તો મને બી ખબર છે કે સામેનું કેન્સલ થઈને જવાબ 0 આવવાનો છે. પણ 3 માર્ક્સમાં દાખલો આવી જાય તો તમારે ગણવો પડે. ઠીક છે. જો હવે આપણે વાત કરી બેટા અને ગણીએ આપણે, તો એક વસ્તુ પહેલા તો ધ્યાન રાખીએ. 10 સેન્ટીમીટર છે, 10 સેન્ટીમીટર છે. તો એક વસ્તુ આપણે ધ્યાન રાખીએ, જો ધ્યાન આપજો કે એક વસ્તુ આપણે અહીંયા ધ્યાન રાખજો. લાઈન લઈ લઈએ, કામ કરીએ. બરાબર, ચોરસ લઈ લઈએ, મજા ના આવી, ચાલશે, સમજી લઈએ. બરાબર, ને ચોરસના 4 ખૂણા. ઓકે, ઓ શિટ, ઓકે. તો હવે આપણે આગળ વધીએ. દેખો, ધ્યાન આપજો અહીંયા કે આપણે ચોરસના 4 ખૂણાઓ લઈ લીધા. અહીંયા પેન ઉપર આવી જઈએ. ઓકે, દેખો ધ્યાન આપજો બેટા કે અહીંયા આપેલો છે 10 સેન્ટીમીટર. લોજિકલી વિચારીએ. બરાબર, અહીંયા બી આપેલો છે તમને 10 સેન્ટીમીટર. બંને જગ્યાએ તમને 10-10 સેન્ટીમીટર આપેલો છે. હવે તમારે ધ્યાન રાખવાનું છે કે 10 સેન્ટીમીટર હશે બેટા, તો આ ભાગ કેટલો હશે? તો લોજિકલી આપણે જોઈએ તો અહીંયા 10 સેન્ટીમીટર હોય. બરાબર, તો આ ભાગ કેટલો હોય? તો 10 હોય બેટા, તો આ ભાગ કેટલો હશે? 10 હોય તો પાયથાગોરસ પ્રમાણે આ આખો ભાગ કેટલો હશે? તો સર પાયથાગોરસ પ્રમાણે આખો ભાગ કહેવા જઈએ તો 10√2 થાય. તો આખો ભાગ કેટલો હશે? 10√2 સેન્ટીમીટર. તો અડધો ભાગ કેટલો હશે? તો અડધો ભાગની વાત કરીએ 10√2 ભાગ્યા 2, તો અહીંયા આવશે 5√2 સેન્ટીમીટર અને અહીંયા બી આવશે 5√2 સેન્ટીમીટર. વાતને સમજો. 5√2 તો 10√2. પાયથાગોરસ પ્રમાણેની વાત કરીએ તો 10² + 10² અંડરરૂટમાં કરીએ તો કર્ણ કેટલો મળશે? 10√2 મળશે. એટલે મને જે જોઈતું હતું એ પ્રમાણે આપણે જોઈએ તો મને અહીંયા મળી રહ્યા છે 5√2 સેન્ટીમીટર. તો હું લખી શકું બેટા કે અહીંયા જો અહીંયા હું લખી શકું કે ભાઈ A થી O. બરાબર, આપણે કલરનો ઉપયોગ કરીએ કે હું એવું લખી શકું કે ભાઈ અહીંયા હું લખી શકું કે ભાઈ અહીંયા A થી O
બરાબર, બી થી ઓ, સી થી ઓ અને ડી થી ઓ વચ્ચેનું જે અંતર મળવાનું છે એ કેટલું મળવાનું છે? 5√2 સેન્ટીમીટર. તો મારે એવું લખવું પડે કે અહીં OA બરાબર OB બરાબર OC બરાબર OD 5√2 સેન્ટીમીટર મળે છે. માટે x બરાબર 5√2 સેન્ટીમીટર. આપણે માન લઈએ કે આની વચ્ચેનું અંતર x છે, અહીંયાનું બી x છે. આપણે એવું માન લઈએ કે અહીંયા બી અંતર x છે, ઉધારી લઈએ. અહીંયાથી એનું અંતર x છે, ઉધાર લઈએ. અહીંયાથી એનું અંતર x છે, એવું માન લઈએ. અને અહીંયાથી એનું અંતર બી આપણે x માન લઈએ. બરાબર, x ની વેલ્યુ કેટલી મળી ગઈ? 5√2. સ્વાભાવિક છે બેટા, મારે O ઉપર ફોર્સ શોધવાનો છે. તો આ બે વાળો ધડામ, આ બેની વચ્ચેનું અંતર જોઈશે, આ બેની વચ્ચે, આ આની ઉપર લગાવશે, આ બંનેની વચ્ચેનો ફોર્સ શોધવાનો છે, આ આની ઉપર લગાવશે, આ બંને વચ્ચેનો ફોર્સ શોધવાનો છે, આ બંને વચ્ચેનો છે, આ બંને વચ્ચેનો છે. એટલા માટે મારે x ની વેલ્યુ શોધવી પડે. હવે આપણે દાખલો ગણી દઈએ તો મજા આવશે આપણને. દાખલા ગણવાની આપણે શરૂઆત કરી. અહીંયા આકૃતિ મેં પહેલેથી દોરી દીધી છે, એટલા માટે આપણને ટાઈમ ના બગડે. देखो વાત સમજમાં ધ્યાન રાખજો. અહીંયા QA ની વેલ્યુ કેટલી આપેલી હતી? તો આપણે QA ની વેલ્યુ લઈ લઈએ. તમને QA ની વેલ્યુ આપેલી હતી અહીંયા 2 માઇક્રોકુલમ. અહીંયા મને વેલ્યુ આપેલી હતી -5 માઇક્રોકુલમ. અહીંયા મને વેલ્યુ આપેલી હતી 2 માઇક્રોકુલમ અને અહીંયા મને વેલ્યુ આપેલી હતી -5 માઇક્રોકુલમ. બરાબર, આટલી આપણને વેલ્યુ આપેલી હતી. હવે આપણે શું કરી શકાય એની વાત આપણે કરીએ. દેખો ધ્યાન આપો. અને અહીંયા આપણે લઈ લઈએ એક વિદ્યુતભાર Q0. બરાબર, અહીંયા એક વિદ્યુતભાર આપણે લઈ લઈએ કે માન લો કે અહીંયા એક વિદ્યુતભાર Q0, પેનનો રંગ બદલી દઈએ, રંગ બદલી દઈએ. અહીંયા એક વિદ્યુતભાર Q0 બરાબર 1 માઇક્રોકુલમ જેટલો આપેલો છે સેન્ટરની અંદર. ઓકે, હવે 2 માઇક્રોકુલમ વાળો આની પર ફોર્સ લગાવશે. કઈ દિશામાં લગાવશે? નીચેની દિશામાં લગાવશે. સ્વાભાવિક છે. એટલે અહીંયા લખેલું છે દેખો કે ભાઈ FA. બરાબર, હવે આ 2 માઇક્રોકુલમ વાળો બી અહીંયા ફોર્સ લગાવશે. બરાબર, એટલે અહીંયા લખેલું છે FC. સ્વાભાવિક છે. આ વાળો અહીંયા ફોર્સ લગાવશે, આ વાળો અહીંયા ફોર્સ લગાવશે. દરેકની વચ્ચેનું અંતર કેટલું છે? x. x બરાબર 5√2 આપણે ગણી લઈએ. તો આપણે લખવું પડે અહીંયા કે ભાઈ QA વિદ્યુત ભાર દ્વારા, થોડું આપણે બેસિક લખીએ, QA વિદ્યુત ભાર દ્વારા O પર લાગતું બળ. QA વિદ્યુત ભાર દ્વારા O પર લાગતું બળ કેટલું થશે? તો આપણે લખીએ ભાઈ FA is equals to KQA by QO by અહીંયા આવી જશે x નો વર્ગ બંને વચ્ચેનું. તો આ વેલ્યુ કેટલી બનશે કે 9 ગુણ્યા 10⁹ ગુણ્યા 2 માઇક્રોકુલમ, 2 ગુણ્યા 10⁻6 ગુણ્યા 1 ગુણ્યા 10⁻6, કારણ કે સેન્ટરમાં પડે તો 1 ગુણ્યા 10⁻6. અહીંયા x², x કેટલું આપેલું છે? 5√2 ગુણ્યા સેન્ટીમીટર મીટર ફેરવી 10⁻2 નો વર્ગ. તો જવાબ કેટલો આવશે? દેખો બેટા કે 9 ગુણ્યા 2 ગુણ્યા થઈ જશે 10⁹ ને ઉપર થઈ જશે 10⁻12. સમજો, નીચે આવી જશે 5 ગુણ્યા 5 વર્ગ છે, √2 નું શું થઈ જશે? 2 અને અહીંયા આવી જશે 10⁻4. બરાબર, તો 2 થી 2 જતા રહ્યા. અહીંયા આવી ગયા મારે ભાઈ 9/25 ગુણ્યા, આપણે કામ કરીએ 10⁻4 ઉપર જાય તો પ્લસ થઈ જાય. બરાબર, તો કેટલી થઈ જાય? 13 થઈ જાય. 10⁻4 ઉપર જાય પ્લસ થઈ જાય, 9 ને 4 13. અહીંયા 10⁻12 હતા તો કેટલા બન્યા? 9/25 ગુણ્યા 10 બચ્યા તો 5 ભાગ ઉડાડીએ. 5 અહીંયા 5, 5 અહીંયા 2, તો આપણો જવાબ આવ્યો 18/5. 18/5 ન્યૂટન આપણો જવાબ આવી ગયો FM. 18/5 આપણો FA નો આન્સર આવ્યો, જવાબ આવ્યો. હવે 18/5 આપણો FA નો જવાબ આવ્યો. લોજિકલી વિચારીએ આપણે, જોજો કે 18/5 આપણા FA નો જવાબ આવ્યો. ઓકે.
હવે 18/5 આપણા એફ નો જવાબ આવ્યો. ઓકે ડન. તો 18/5 આપણા એફ નો જવાબ આવ્યો. 18/5 ન્યૂટન એ આપણને શું મળી ગયું? એફ એ ની વેલ્યુ મળી ગઈ. સમજો વાત બરાબર. 18/5 આપણને એફ એ ની વેલ્યુ મળી ગઈ ન્યૂટન. હવે સી દ્વારા લાગતું બળ હું અહીંયા એટલે બતાવું છું કે બાજુ મને મતલબ આના પછીના પેજમાં ના જવું પડે એટલા માટે. હવે લખી શકાય કે એફસી દ્વારા લાગતું બળ બરાબર. ચલો કઈ નહીં, બીજા પેજમાં લખીએ, વાંધો નહીં. તો અહીંયા લખી શકાય કે ક્યુસી વિદ્યુત ભાર દ્વારા, લખજો તમે હવે વિદ્યુત ભાર, કે ક્યુસી ના ભાઈ લખવા દો, પાછા આળસુ છે બધા એક નંબરના મારી જેમ. ક્યુસી વિદ્યુત ભાર દ્વારા ઓ પર લાગતું બળ. ચલો ક્યુસી વિદ્યુત ભાર દ્વારા ઓ પર કેટલું બળ લાગશે? તો સરખું જ લાગશે. અહીંયા 2 અને અહીંયા 1 જ છે, તો સરખું બળ લાગશે. ગણવાની જરૂર છે? ગણવાની જરૂર છે? તો ગણવાનું જરૂર નથી. એફસી બરાબર કે ક્યુસી ક્યુઓ બાય એક્સ સ્ક્વેર. અહીંયા આવી જશે 9 ગુણ્યા 10⁹. અહીંયા બેટા આવી જશે 2 ગુણ્યા 10⁻6. અહીંયા 1 ગુણ્યા 10⁻6 ભાગ્યા કેટલું થઈ જશે? 5√2 ઇન્ટુ 10⁻2 નો વર્ગ. અને સોલ્વ કરશો તો પાછો જવાબ આવશે 18/5 ન્યૂટન. તો એક એવું વસ્તુ કહી શકાય કે આ નીચે ફોર્સ લગાવે છે 18/5 થી, આ ઉપર ફોર્સ લગાવે છે 18/5 થી, તો નેટ ફોર્સ કેવો થઈ જાય? 0 થઈ જાય એવું માની શકાય. એવું કહી શકાય કે અહીંયા હું લખી શકું, તો અહીંયા હું સર લખી શકું. શું લખી શકાય? અહીંયા ધ્યાન રાખજો. અહીંયા હું લખી શકાય, શું લખી શકાય? તો સર અહીંયા એવું લખી શકાય કે અહીં જો અલગ પેનથી લખીએ, યુનિક કરીએ, અહીં એફએ અને એફસી સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એફ નેટ એફ એવું ચાલશે, એવું લખવાની જરૂર નથી. ડાયરેક્ટ લખી દો કે એફ નેટ બરાબર 0 મળશે. કંઈક વધારે પડતો કલર થઈ ગયો બરાબર, કંઈક વધારે પડતો જ કલર થઈ ગયો. સાદી પેન બરાબર હતી, ધ્યાન અહીંયા રાખો. તો અહીં એફએ અને એફસી સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એફ નેટ 0 મળશે. ના દેખાતું હોય તો સોરી, મેં નવો ટ્રાય કર્યો એટલા માટે. એફ અને એફસી સમાન મૂલ્યના હોવાથી, સર કલર કરો તમે, બહુ નહીં કલર નહીં કરતો ભાઈ, આ નવું ફીચર હતું મેં ટ્રાય કર્યું. ચલો અહીંયા હું વાંચી દઉં છું. અહીં એફ અને એફપી સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એફ નેટ 0 મળશે એવું લખવાનું, કારણ કે બંને કેવા છે? સમાન છે. ઓકે, થાય ભાઈ, ભૂલ થાય. નવું મતલબ આ ફીચર આવ્યું છે ને, આ બધા નવા ફીચર આવ્યા એટલે સાહેબને બી થાય કે ના આપણે કંઈક કરીએ નવું. ચલો બરાબર, નવા ફીચર આવ્યા. એક ફીચર તમને બતાવું જો, મજા આવશે તમને. એક મસ્ત ફીચર બતાવું જો, તમે ખુશ થઈ જશો. અહીંયા નહીં બતાવો, આના પછીના પેજમાં બતાવીએ. હવે દેખો આપણે શું સાબિત કર્યું પહેલા એ શીખી લઈએ, જો ધ્યાન આપો. તો -5 વાળો બેટા અહીંયા ફોર્સ લગાવશે, સ્વાભાવિક વાત ને. આ -5 વાળો અહીંયા ફોર્સ લગાવશે, ફોર્સ સેમ હશે, કેન્સલ થશે, એના કારણે બી કેવું થઈ જશે? 0. આ -5 વાળો અહીંયા લગાવશે, કેટલો લગાવશે? કે ક્યુબી Q0 બાય એક્સ સ્ક્વેર. આ અહીંયા લગાવશે એફડી વાળો. સમજ પડી ગઈ, આવડે આઈડિયા આવી ગઈ હું શું કહેવા માંગુ છું. હવે આપણે નવું ફીચર ચેક કરીએ. દેખો પબ્લિકને તો એ જ જોવું છે. દેખો નવું ફીચર આપણે ચેક કરીએ, જો મજા આવશે તમને. આ દેખો એનિમેટેડ રેનબો વાળું ફીચર હતું. જો ફીચર આપણે ચેક કરીએ, હવે આ રહ્યું, સાઈઝ મળે, આ સાઈઝ મળે. દેખો આ ફીચર ચેક કર્યું, આ ફીચર ચેક કરીએ આપણે. જોજો હું લખું ધ, દીખજો મજા આવશે. ધ મૂન ફિઝિક્સ. જો આમ રંગ બદલાતા છે, ચમક. જબરું ફીચર હે ને, બરાબર. હા મસ્ત ફીચર છે. ચાની માની ભણવાની કર, મસ્તી કરીએ છીએ. ચલો
આ બધું ફીચરનો ઉપયોગ નહીં કરવાનો, આપણે સાદી પેન બરાબર છે. જો આને જવા દઈએ, બિચારું સર મસ્ત લાગતું હતું નહીં? છોકરીઓને બહુ ગમી જાય આવું બધું, પિંક કલર ને આ કલર ને મજા આવી જાય, છોકરાઓને બોરિંગ લાગે. ચલો બેટા આપણે વાત કરીએ તો -5 વાળો ટોપિક પર આવી જઈએ પાછા. -5 વાળો અહીંયા આમ ફોર્સ લગાવશે, આ -5 વાળો નીચે ફોર્સ લગાવશે. જોઈ લઈએ આપણે બેટા. તો અહીંયા લખવું પડશે, એ ભાઈ જમ્બો બની ગયા રે, એ લખવું પડશે કે એફ ક્યુબી વિદ્યુત ભાર દ્વારા લખવું પડશે કે ક્યુબી વિદ્યુત ભાર દ્વારા લાગતું બળ, ઓ પર લાગતું બળ. તો લખી દઈએ બેટા એફ બી બરાબર કે ક્યુબી Q0 બાય આર સ્ક્વેર. તો કે 9 ગુણ્યા 10 ની 9, ક્યુબી ની વેલ્યુ આવી જશે 5 ગુણ્યા 10 ની -6, Q0 1 ગુણ્યા 10 ની -6 ભાગ્યા આર કેટલા આવી જશે? તો 5√2 ગુણ્યા 10 ની -2 નો વર્ગ. આપણે સોલ્વ કરી દઈએ બેટા. 9 ગુણ્યા 10 ની 9, અહીંયા 5 ગુણ્યા 10 ની -6 12, નીચે 5 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 10 ની -4, 5 5 જતા રહ્યા બરાબર. અહીંયા થઈ જશે 5 દુ 10, બાકી રહેશે 9, એ 10 એટલે અહીંયા 10 ની -3, 10 ની -3 ઉપર આવશે, 10 ની અહીંયા થઈ જશે 12 અને અહીંયા 10 ની હતી -12, તો અહીંયા બાકી રહેશે 9 ન્યૂટન. તો મને એફ બી ની વેલ્યુ કેટલી મળી? 9 ન્યૂટન મળી, એવું કહી શકાય. સમજ પડે છે? અહીંયા સેમ જે આ વાળો છે એ અહીંયા ફોર્સ લગાવશે બેટા, આ વાળો આની પર અહીંયા ફોર્સ લગાવશે. આ માઇનસ હતો તો આને ઉપર લગાવ્યો, આ માઇનસ છે તો આ નીચે લગાવશે, એકબીજાને શું થઈ જશે? કેન્સલ. આ વાળો પ્લસ હતો તો અહીંયા બી વચ્ચે પ્લસ હતો, અહીંયા બી વચ્ચે પ્લસ 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 વાળો આમ લગાવશે, ઉપર બી પ્લસ હતો, આ બી પ્લસ હતો તો કયો લગાવતો? નીચે લગાવતો તો એ બી કેન્સલ થઈ ગયો. ખબર પડે છે? બરોબર. આ તો આપણે કરાયા હતા. જો તો ધ્યાન રાખો કે અહીંયા આપણે કહી શકાય બેટા કે ક્યુ ડી કહી શકાય કે QD વિદ્યુત ભાર દ્વારા O પર લાગતું બળ શું આવશે? કે FD બરાબર કે QD QO બાય થઈ જશે R². તો 9 ગુણ્યા 10 ની 9, 5 ગુણ્યા 10 ની -6, 1 ગુણ્યા 10 ની -6 ભાગ્યા 5√2 ગુણ્યા 10 ની -2 નો વર્ગ. તો જવાબ આવી જશે 9 ગુણ્યા 5 ગુણ્યા 10 ની 9, અહીંયા આવી જશે 10 ની -12 અને નીચે આવશે 5 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 10 ની -4. ચલો આપણે સોલ્વ કરીએ બેટા, ધ્યાન આપજો. તો 5 5 જતા રહ્યા, એ સેમ પેટર્ન, તો એમ જવાબ આવશે 9 ન્યૂટન બરાબર FD. તો એ લખી શકાય બરાબર. આપણે પેલી પેનનો યુઝ નહીં કરું બરાબર. રાજન બેઠા હે સાહેબ, પેલી પેનનો યુઝ કરો. ચલો ધ્યાન આપો અહીંયા. તો હવે લખી શકાય કે ભાઈ અહીં FB અને FD સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી છેલ્લે લખી શકાય F નેટ બરાબર કેટલું મળશે? 0 મળશે. છેલ્લે તમે લખી શકો કે અહીં F નેટ બરાબર આવું લખી શકો કે FA પ્લસ FB પ્લસ FC પ્લસ FD બરાબર 0. આવું છેલ્લે લખવું હોય તો લખી દેવાનું, તો સારું લાગે. આઈડિયા આવી ગઈ? તો બેટા એકવાર સ્ક્રીનશોટ લઈ લો. સારો પ્રશ્ન હતો, સ્ક્રીનશોટ લઈ લેજો, પછી આપણે આગળ વધીએ બરાબર. ચલો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે બેટા આગળ વધીએ. સારો પ્રશ્ન હતો. હવે પ્રશ્ન નંબર 8 ની વાત કરીએ મારા દીકરાઓ. 8મો પ્રશ્ન શું કહેવામાં આવે છે? બે બિંદુ વિદ્યુત ભારો QA બરાબર 3 માઇક્રોકુલમ અને QB બરાબર -3 માઇક્રોકુલમ એકબીજાથી શૂન્ય અવકાશમાં 20 મીટર દૂર રહેલા છે. તો બે વિદ્યુત ભારને જોડતી રેખાના
મધ્ય બિંદુ ઓ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? એકદમ સારો પ્રશ્ન, મજાનો પ્રશ્ન. ધ્યાન અહીંયા આપજો. પ્રશ્ન શું કહેવા માંગે દેખો, સમજો વાતને. તો પ્રશ્ન એવું કહેવા માંગે કે ભાઈ બે વિદ્યુત ભારો, દેખો સમજો વાતને, અહીંયા આપણે બનાવીએ. પાછળ જ બનાવીએ, ચલો એક પેજ પાછળ લઈ લઈએ. હવે સમજો વાતને, હું શું કહેવા માંગુ છું. જો કેને કીધું છે કે બે વિદ્યુત ભારો 3 માઇક્રોકુલમ અને -3 માઇક્રોકુલમ એકબીજાથી 20 સેન્ટીમીટર દૂર રહેલા છે. ઓકે, તો બે વિદ્યુત ભારો છે બેટા. અહીંયા એક વિદ્યુત ભાર છે QA બરાબર 3 માઇક્રોકુલમ. અહીંયા એક વિદ્યુત ભાર છે QB બરાબર -3 માઇક્રોકુલમ. સારો દાખલો છે અને ટીક કરી શકાય. બંને વચ્ચેનું અંતર કેટલું છે? બંને વચ્ચેનું અંતર છે 20 સેન્ટીમીટર. તો વાતને સમજજો. હવે આ સેન્ટર છે, આ મેં અલગ બે લાઈન દોરી, સમજ. અહીંયા એક વિદ્યુત ભાર રહેલો છે QA જે પ્લસ છે, અહીંયા એક વિદ્યુત ભાર રહેલો છે QB જે માઇનસ છે. બરાબર, અહીંયાથી અંતર થઈ ગયું લોજિકલી વિચાર 10 સેન્ટીમીટર. અહીંયાથી અંતર થઈ ગયું લોજિકલી વિચાર 10 સેન્ટીમીટર. હવે મારો કહેવાનો મતલબ એ બેટા, તું લોજિકલી વિચાર છે કે આ Q સેન્ટર પર ઇલેક્ટ્રિક ફિલ્ડ કયો લગાવશે? તો પોતાનાથી દૂર અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાવશે આ દિશામાં. કેટલી લગાવશે? તો સર KQA બાય 10 સેન્ટીમીટર નો વર્ગ. ઓકે, આ માઇનસ હતું તો આ ઇલેક્ટ્રિક ફિલ્ડ પોતાની તરફ લગાવશે. કેટલી લગાવશે? તો સર KQB બરાબર 10 સેન્ટીમીટર નો. તો બંને વિદ્યુત ભારો કેન્દ્રની અંદર, વાત સમજજે, બંને વિદ્યુત ભારો કેન્દ્રની અંદર, એક એ વિદ્યુત ભાર ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા લગાવે છે, પેલો માઇનસમાં હોવાથી પેલો ઇલેક્ટ્રિક ફિલ્ડ એ બી અહીંયા લગાવે છે. તો બંને વિદ્યુત ભારો એક જ દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાવે છે. વાત તો સમજ, વાત સમજમાં આવી. આ પોઝિટિવ હતું, એને કીધું સેન્ટરમાં, તો સેન્ટર પર આ દિશામાં લગાવશે. આ નેગેટિવ હતું, સેન્ટરમાં આ દિશામાં લગાવશે. 10-10 સેન્ટીમીટર અંતર હતું. અહીંયા સુધી વાત ખબર પડી કે ના ખબર પડી? હું શું કહેવા માંગુ છું બેટા? હવે અહીંયા આપણે જોવા જઈએ તો QA અને QB બંને જોવા જઈએ તો બંનેની એમ તો વેલ્યુ કેટલી છે? 3 માઇક્રોકુલમ. માઇનસ પ્લસ વાત બરોબર છે દિશા માટે. તો કહી શકાય કે બંને એક જ દિશામાં હોય તો અહીંયા આપણે ઇનેટ લખી શકીએ કે ઇનેટ બરાબર EA પ્લસ EB. હવે સ્વાભાવિક છે કે QA QB સેમ છે, તો આપણે આને એવું માની લઈએ કે આ બી છે KQ બાય 10 સેન્ટીમીટર નો સ્ક્વેર અને આ બી છે KQ બાય 10 સેન્ટીમીટર નો સ્ક્વેર. બરાબર, આને બરાબર આપણે Q લઈ લઈએ. તો આ બી છે KQ બાય 10 સેન્ટીમીટર નો સ્ક્વેર અને આ બી છે KQ બાય 10 સેન્ટીમીટર નો સ્ક્વેર. તો ડાયરેક્ટ લખી શકે કે સર આ છે 2KQ બાય 10 સેન્ટીમીટર નો સ્ક્વેર. તારે બંનેની અલગ અલગ શોધી. હવે ઘણી ચોપડીઓમાં આપેલું છે કે KQA બાય 10 સેન્ટીમીટર નો સ્ક્વેર પ્લસ KQB બાય 10 સેન્ટીમીટર નો સ્ક્વેર. ભાઈ તો બી તું અહીંયા 3 જ લેવાનો છે, તો મેં ખાલી પ્લસ કર્યા. ના ખબર પડે તો એ રીતે કરજે ભાઈ, તારી ઈચ્છા. તો કે અહીંયા 2 × 9 × 10⁹ ઇન્ટુ 3 × 10⁻⁶ બાય 10 × 10⁻², 10 × 10⁻², એનો વર્ગ હતો. સેન્ટીમીટર મીટર પડ્યા 10 × 10⁻², એનો વર્ગ 10 × 10⁻², નો વર્ગ. આને આપણે સોલ્વ કરીએ જો તો 9 દુ 18, 18 તરી 54. તો એક તો અહીંયા આવ્યા છે 54, 54. ઘાતને સોલ્વ કરીએ
તો અહીંયા બેટા 10 ની 2 અને 10 ની 2 જતી રહેશે, અહીંયા 10 ને 10 10 10 ની 2 10 ની -2 જતી રહી, 10 ની -2 ઉપર જશે, અહીંયા થઈ જશે 10 ની 11 બરાબર, 10 ની 11 11 में 6 જાય તો બચશે 10 ની 5 ઘાત. ઓકે, તો આટલું મને શું મળી ગયું? મને મળી ગઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ, વિદ્યુત ક્ષેત્ર. આ આપણો એ પ્રશ્ન સોલ્વ થઈ. સમજમાં આવી? બરાબર, સારો પ્રશ્ન હતો. પ્રશ્નમાં દિલ બનાવજો, સારો પ્રશ્ન હતો. કહી શકાય કે આ આપણો આર્યો ખૂબસૂરત પ્રશ્ન હતો, એવું કહી શકાય. હવે આપણે બી ની વાત કરીએ. જો 1.5 × 10⁻9 કુલમ માન ધરાવતો એક ઋણ પરીક્ષણ વિદ્યુતભાર આ બિંદુએ મૂકવામાં આવે તો તેના પર કેટલું બળ લાગતું હશે? હવે આપણે સેન્ટરમાં એક ઋણ વિદ્યુતભાર મૂકવાનો છે. હવે વાતને સમજીએ. 1.5 × 10⁹. હવે આપણે શું કરવાનું છે? ફરીથી વાતને સમજીએ. બરાબર, ફરીથી આપણે લાઈન લઈએ. આપણે કરવાનું છે શું? આપણે કરવાનું છે એવું કે આપણે જે લાઈન લીધી, બરાબર, આપણે જે લાઈન લીધી, બરાબર, અહીંયા હતા સેન્ટર પર, સેન્ટર પર ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં હતી, ઈ નેટ, અને સેન્ટર પર હું જે વિદ્યુતભાર મૂકું છું બેટા ઋણ છે, માઇનસ છે. તો ઇલેક્ટ્રિક ફોર્સ હંમેશા કયો લાગે? આપણે શીખેલા છીએ કે જો ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં હોય, બરાબર, જો ક્યુ વિદ્યુતભાર હોય તો ફોર્સ ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં લાગે. કેટલો લાગે? QE. જો માઇનસ ક્યુ વિદ્યુતભાર હોય તો ફોર્સ ઇલેક્ટ્રિક ફિલ્ડની વિરુદ્ધ દિશામાં લાગે. કેટલો લાગે? QE. પ્લસ વિદ્યુતભાર હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં, માઇનસ વિદ્યુતભાર હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડની વિરુદ્ધ દિશામાં ફોર્સ લાગે. સ્વાભાવિક વાત છે. તો અહીંયા બેટા તું વાત કરીએ તો અહીંયા ફોર્સ કેટલો થઈ જશે? સ્વાભાવિક છે, Q × E નેટ જેટલો થઈ જશે. Q ની વેલ્યુ બેટા કેટલી આપેલી છે આપણને? ઋણ વિદ્યુતભારની વેલ્યુ આપેલી છે 1.5 × 10⁻9 અહીંયા આપેલી છે 1.5 × 10⁻9 અને અહીંયા કેટલા મળ્યા હતા કે 54 × 10⁵. હવે 54 × 1.5 આપણે કરીએ તો આપણે કેલ્સી કુમારનો આપણે યુઝ કરીએ. જેમ આપણે કરીએ 54 × 1.5 તો થઈ જશે 81. તો કે 81 × 10⁻4 જવાબ આવશે. બરાબર, વાત સમજમાં આવે છે કે નથી આવતી? હું શું કહેવા માંગુ છું? બરાબર, 81 × 10⁻4 ન્યૂટન આપણો આન્સર આવશે. બરાબર, આઈડિયા આવી ગઈ. તો સ્ક્રીનશોટ લઈ લે, પછી આપણે આગળ વધીએ. અચ્છા, આ જ પેજ છે. તો એકવાર વ્યવસ્થિત દાખલો જોઈ અને આનો સ્ક્રીનશોટ લઈ લે, પછી આપણે એને આગળ વધીએ. ઓકે, ચલો આગળ વધીએ. બેટા 9મા નંબરનો એક્ઝામ્પલ છે, વાતને સમજજે. 9મા નંબરનો એક્ઝામ્પલ શું કહેવા માંગે છે? તો અહીંયા કીધું છે કે એક તંત્રમાં બે વિદ્યુતભાર, સારો એક્ઝામ્પલ છે, આઈએમપી એક્ઝામ્પલ સમજવા છે. QA અને QB 2.5 × 10⁻7 અને પેલો -2.5 × 10⁻7 અનુક્રમે 0 0 -15 અને 0 0 15 સેન્ટીમીટર બિંદુઓ રહેલા છે. તો તંત્રનો કુલ વિદ્યુતભાર અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શોધો. કુલ વિદ્યુતભાર શોધવાનો છે. ભાઈ તું કેવી રીતના શોધશે? ધ્યાન અહીંયા રાખ, સારો દાખલો છે, વાતને સમજ પહેલા તું. તો ઘટના એવી બની રહી છે, વાતને સમજજે કે બેટા આપણે અહીંયા લઈ લઈએ x, આપણે બેટા અહીંયા લઈ લઈએ z અને આપણે અહીંયા લઈ લઈએ y. खूबसूरत दाखलो છે, वो है ना, खूबसूरत हो लेकिन बहुत तुम दिल लगाने के काबिल नहीं हो, એવું છે. खूबसूरत દાખલો છે. બરાબર, એકદમ ખૂબસૂરત. છોકરો કહેતી સર ખૂબસૂરત તો અમે છીએ, દાખલો નથી. બરાબર, મારા માટે તો બી દાખલો ખૂબસૂરત છે. બરાબર, અને બીજું દુનિયામાં એક જ વસ્તુ ખૂબસૂરત હોય તમારા અને મારી માટે. શું હોઈ શકે? તમારા અને મારા મા બાપ. આપણા મા બાપ દુનિયામાં સૌથી વધારે ખૂબસૂરત છે.
બરાબર, સમજ પડી? એટલા માટે ભણો બેટા, મમ્મી પપ્પા માટે ભણો, મમ્મી પપ્પા માટે મહેનત કરો. બરાબર, તમારા સપનાઓ માટે એ લોકોએ જીવનમાં બહુ સેક્રિફાઈસ કર્યા છે, બહુ જ. બરાબર, થોડું સેક્રિફાઈસ આપણે કરી લઈએ. ચલો અહીંયા આવી જાઓ. હવે સર ઇમોશનલ બહુ મત થઈ જાઓ. અહીંયા આપણે આવી જાઓ. પાછા અમુક લોકો રોવા માંડશે વિડીયો દેખતા દેખતા. અહીંયા ધ્યાન આપો. અહીંયા શું કહેવા માંગે છે? ઝેડ છે બેટા, તો અહીંયા મને એક પોઈન્ટ આપેલો છે 0 0 -15 અને અહીંયા એક પોઈન્ટ આપેલો છે 0 0 +15. સ્વાભાવિક વાત છે બેટા, આ હશે x y અને z, આ પણ હશે x, આ પણ હશે y અને આ પણ હશે z. આ સ્વાભાવિક વાત છે. તો અહીંયા તું z પરની વાત કર, તો તું અહીંયા z પરની વાત કરશે. જો તું સમજજે વાતને, અહીંયા તું z પરની વાત કરશે તો અહીંયા થઈ જશે, અહીંયા જે પોઈન્ટ લેશે એ પોઈન્ટ લેવો પડશે તારે 0 0 15 સેન્ટીમીટર. x0 y0 z છે 15 સેન્ટીમીટર. અહીંયા કયો પોઈન્ટ આપેલો છે તારો? b. નીચે એક -z મળશે બેટા. અહીંયા એક પોઈન્ટ આપેલો છે, અહીંયા પોઈન્ટ આપેલો છે તારો a. તારે અહીંયા લખવું પડશે 0 0 -15. એક છે 0 0 15, એક જગ્યાએ આપેલો છે 0 0 -15. ઓકે, હવે તું સમજ, બે વિદ્યુતભારો આપેલા છે. Q એ વિદ્યુતભાર ની વેલ્યુ, અહીં Q એ વિદ્યુતભારની વેલ્યુ આપેલી છે 2.5 ગુણ્યા 10⁻7 કુલમ અને QB વિદ્યુતભારની વેલ્યુ આપેલી છે -2.5 ગુણ્યા 10⁻7 કુલમ. તમને મને ખબર છે કે ડાયપોલ ક્યારે બનશે? જ્યારે નેટ વિદ્યુતભાર શૂન્ય થશે. તમારે લખવું હોય તો લખી નાખવાનું કે ભાઈ Q નેટ બરાબર QA પ્લસ QB. QA તો કે 2.5 ગુણ્યા 10⁻7 પ્લસ 2.5 માઇનસ 2.5 ગુણ્યા 10⁻7, જવાબ આવી જશે 0. Q નેટ કેવા મળી જશે? 0 મળી જશે. તો કુલ વિદ્યુતભાર કેવો મળે? 0 મળે. સ્વાભાવિક છે, ડાયપોલ બનતું હશે તો વિદ્યુતભાર સેમ હશે. બીજી કન્ડિશન, ડાયપોલ બનવા માટે કુલ વિદ્યુતભાર 0 થવો જોઈએ. એક માઇનસ હોય, બીજો કેટલો હોય? પ્લસ હોય. એ વાત છે. હવે વિદ્યુત ડાયપોલ ચાક માત્રાની આપણે વાત કરવાની છે, P. તો તમને ખબર છે સાહેબ કે સાહેબ P બરાબર શું થાય? તો B બરાબર થાય Q × L. હવે ઘણા લોકો અહીંયા 2L ને L માં ફસાયેલા છે, તો હું દેશી ભાષામાં લખી રહ્યો છું કે ભાઈ ડાયપોલ એટલે વિદ્યુતભાર, દેશી ભાષામાં લખો, ગુણ્યા બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર. એકદમ દેશીમાં લખી દીધું. વિદ્યુતભાર, વિદ્યુતભાર કેટલો છે? 2.5 ગુણ્યા 10⁻7. ઓકે, તો કે 2.5 ગુણ્યા 10⁻7. વાત રહી બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર. બેટા અહીંયા 15 છે, પછી અહીંયા થશે 0 0 0 અને પછી -15 છે. તો અહીંયા 15 થી 0, 0 થી -15 કેટલું થઈ ગયું? 30 સેન્ટીમીટર થઈ ગયું. 15 થી 0, 15 નથી, 15 થી 0, 0 થી -15, 30 સેન્ટીમીટર થઈ ગયું. તો બે વિદ્યુતભારોનું અંતર 30 સેન્ટીમીટર, 30 ગુણ્યા 10⁻2 મીટર. વાત છે દિશાની. પાછી એ બી વાત આવશે કે દિશા કઈ આવશે? બરાબર, દિશા કઈ આવશે? પિક્ચરની હિરોઈનની વાત નથી ભાઈ, અહીંયા ધ્યાન આપો. દિશા કઈ આવશે? તો જે બી છે બેટા એ માઇનસ છે. બરાબર, જે બી વિદ્યુતભાર આપણને આપેલો છે માઇનસ છે અને જે એ વિદ્યુતભાર આપણને આપેલો છે અહીંયા એ પોઈન્ટ આપેલો છે કેવો છે? પ્લસ છે. દેખો ધ્યાન આપો, મોટા ભાગના લોકો અહીંયા દિશા ઉપર કરે. ડાયપોલની દિશા હંમેશા ઋણથી ધન હોય. એ વાત 100% સાચી. ડાયપોલની દિશા ઋણથી ધન હોય તો કે સર આ ઋણ આ ધન દિશા ઉપર હશે? ના હોય ભાઈ. આપણે વિદ્યુતભારની દિશા દેખવાની હોય, અંતરની ના દેખવાની હોય. સહી દેખવાની હોય, વિદ્યુતભારની દિશા દેખવાની હોય. 10 વાર બોલવું પડે, આવી ભૂલ કરીને આવે એટલા માટે. સોરી, હું શું કામ સોરી કહું? સોરી પાછું. ચલો ધ્યાન આપો કે 0 0 -15, અહીંયા 0 0 15, અહીંયા ધ્યાન આપ. તો ઉપર લખીને આવશે મારા બેટા -15 થી +15. એવી ભૂલ નહીં કરવાની. અહીંયા 0 0 15 પર અહીંયા દેખ તું આઈટમ 0 0 15 પર અહીંયા માઇનસ વિદ્યુતભાર છે બેટા. અહીંયા માઇનસ છે, -2.5, અહીંયા +2.5 છે. તો માઇનસ થી પ્લસ કયો આવશે? ડાયપોલની દિશા નીચે આવશે. વિદ્યુતભારની દિશા દેખવાની, અંતરની નહીં દેખવાની. ચમનપ્રાસ
મારા ચમનપ્રાસો, ધ્યાન અહીંયા. તો અહીંયા નીચે દિશા દેખવાની. સમજ્યા મારા બાલુડાઓ, મારા ભૂલકાઓ? ભૂલકાઓ ભૂલો કરીને આવે, સમજ પડી ગઈ? બરાબર. તો કેટલું થઈ જશે લોજિકલી આપણે જોઈએ તો અહીંયા થઈ જશે માઇનસ કે. હા ભાઈ ડરી ગયા હતા સર. બરાબર. છો ધ્યાન આપો. તો બેટા જવાબ કેટલો આવશે દેખ. અહીંયા તું કરશે તો 25 તરી 75. બરાબર. 25 અહીંયા 10 છે એટલે 2.5 ગુણ્યા 3 7.5 ગુણ્યા 10 એટલે 75 ગુણ્યા 10 ની માઇનસ 9. તો 7.5 ગુણ્યા 10 ની માઇનસ 8 લખી શકે. ના નહીં, કાં તો આ રીતે લખ જવાબ, યા તો આ રીતે લખ 75 ગુણ્યા 10 ની માઇનસ 9, આગળ માઇનસ લગાવી દે અને પાછળ કે લખ તો પણ ચાલશે. બીજું ખાસ ધ્યાન રાખવાનું, એ માર્ક્સ કપાય એવું લખવાનું. અહીં ડાયપોલ ની દિશા ઋણ મળે. બરાબર. ડાયપોલ ની દિશા ઋણ છે, ડાયપોલ ની દિશા ઋણ તરફ છે, એટલા માટે સારો દાખલો હતો. સ્ક્રીનશોટ લઈ લે, પછી આપણે આગળ નીકળીએ. 10મા દાખલાની બેટા વાત કરીએ. ધ્યાન આપ કે 4 ગુણ્યા 10 ની માઇનસ 9 કુલમમીટર ની ડાયપોલ ચાકમાં ધરાવતી એક વિદ્યુત ડાયપોલ 5 ગુણ્યા 10 ની 4 ન્યૂટન કુલમનું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30 અંશનો કોણ બનાવે. તો ડાયપોલ વેક્ટર ટોર્કનું સૂત્ર શોધો. ડાયરેક્ટ સીધું સૂત્ર છે, હું હવે ટાઈમ નહીં બગાડતો બેટા. ટોર્કનું સૂત્ર હતું, આપણે શીખ્યા હતા તમે ને હું બંને જણા, P ક્રોસ E. બરાબર. આપણા સ્કૂલમાં લેવાય ને ટોર્ક એટલે શું યાદ રાખવાનું? સ્કૂલમાં પીટી વાળા સાહેબ શું કરાવે? નચાવે. બરોબર. તો યાદ રાખવાનું PE. ટોર્ક એટલે PE. સ્કૂલમાં PE લેવાતું હતું એમ PE. દેખો P તો ડાયપોલ આપેલું છે આપણને કે 4, તો અહીંયા લખી શકાય. ક્રોસ પ્રોડક્ટ ને હટાઈએ તો બેટા લખી શકાય PE sin θ. બરાબર. તો કે 4 ગુણ્યા 10 ની માઇનસ 9. E ની વેલ્યુ તમને આપેલી છે કુલમ પર મીટર 5 ગુણ્યા 10 ની માઇનસ 4, સોરી 10 ની પ્લસ 4. સાઇન થીટા એટલે સાઇન 30, સાઇન 30 એટલે 1/2. 5 દુ 10, 10 ની 5, 10 ની માઇનસ 9, 10 ની માઇનસ 4. ટોર્કનો એકમ છે ન્યૂટન ઇન્ટુ મીટર. કઈ રીતે ન્યૂટન ઇન્ટુ મીટર યાદ કરીએ આપણે, ધોરણ 11 માં યાદ કરીએ. ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ આપણે શીખ્યા હતા બેટા R ક્રોસ F. બરાબર. R એટલે મીટર, F એટલે ન્યૂટન, SI એકમ છે ન્યૂટન ઇન્ટુ મીટર. સ્ક્રીનશોટ લઈ લેજે, એકદમ સિમ્પલ દાખલો છે. પછી આગળ વધીએ. 11મા નંબરનો એક્ઝામ્પલ સારો એક્ઝામ્પલ છે, એક્ઝામમાં પૂછાય કેવો છે. બરાબર. તો દિલ બનાવી દેજો. બરાબર. કેવો એક્ઝામ્પલ છે? તો ખૂબ સુરત એક્ઝામ્પલ છે. બરાબર. દિલ બનાવી દો. આપણે આગળ વધીએ. અહીંયા ધ્યાન ભાઈ, હવે અહીંયા ધ્યાન આપો, અહીંયા ધ્યાન આપો. મને ખબર છે ટાઈમ થયો, હવે કંટાળવા નથી. બરાબર. બોર્ડની એક્ઝામ છે. અહીંયા ધ્યાન આપો કે નીટમાં જેઈમાં તમારું શું આપણને ખબર છે, એટલે અહીંયા ધ્યાન આપો જાની માની. બરાબર. અને નીટ જેઈમાં ભલે હું તો કોઈ રિઝલ્ટ લાવો, ઘણા છોકરા શું કે સર બોર્ડ કરવાની શું જરૂર છે, બોર્ડ કહીને શું કરશું? ભાઈ મતલબ જે છોકરાઓ નીટમાં અને જેઈમાં રિઝલ્ટ લાવે ને એમનું બોર્ડમાં પણ રિઝલ્ટ આવે છે. આ એક ફેક્ટ વસ્તુ છે. રેર કેસમાં 5% છોકરા એવા હશે કે જેને બોર્ડમાં નહીં આવ્યો નીટ જેઈમાં આવી જશે. બાકી જે નીટમાં જેઈમાં આવશે એનો બોર્ડમાં આવશે, જેના બોર્ડમાં આવશે એના સામે નીટ જેઈમાં આવી જ જવાનો. કારણ કે આ બધું ક્યારે આવડે? જેના કોન્સેપ્ટ ક્લિયર હોય તો જ આવડે. બરાબર. વન શોટ આવવાના હે ભાઈઓ, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો પછી અને મોકલજો તમારા દોસ્તારોને. બરાબર. આપણે જોઈને આપણે મજા લઈ લીધી એવું નહીં. બરાબર. સ્વાર્થીના બધા દોસ્તારોને મોકલજો. ચલો. ઊન સાથે ઘસેલા એક પોલિથીનના ટુકડા પર 3 ગુણ્યા 10 ની 7 કુલમ ઋણ વિદ્યુત ભાર છે. બરાબર. તો શું કહેવા માંગે છે અહીંયા ધ્યાન આપજો. એવું કીધું છે કે ઊન સાથે ઘસેલા એક પોલિથીનના ટુકડા પર. તો અહીંયા એક લીધો છે આપણો ઉનિયો, એક આપણો અહીંયા ઉનિયો છે અને બીજો આપણે લીધો છે પોલિથીનિયો.
તો એક આપણો ઉનિયો ભાઈ છે, એક પોલિથીનિયો ભાઈ છે. પોલિથીનના ટુકડા પર બેટા ઋણ વિદ્યુત ભાર છે. કેટલો છે? 3 × 10⁻⁷. તો સ્વાભાવિક કે એક ઇલેક્ટ્રોન મારી પર આવે તો મારી પર ઋણ વિદ્યુત ભાર થયો. બરાબર, કેટલો થયો? 1.6 × 10⁻19. બીજો ઇલેક્ટ્રોન આવે તો મારી પર ઋણ વિદ્યુત ભાર ઓર વધ્યો. ત્રીજો આવે તો ઘણા બધા ઇલેક્ટ્રોન ભેગા થાય તો એને શું કહેવાય? ચાર્જ કહેવાય. આપણે શીખ્યા હતા Q = Ne. ચાર્જ એટલે શું? નંબર ઓફ ઇલેક્ટ્રોન ગુણ્યા 1.6 × 10⁻19 એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર. આપણે એવું શીખ્યા હતા. તો અહીંયા એને કીધું કે આની પર ઋણ વિદ્યુત ભાર, તો એની પર ઋણ વિદ્યુત ભાર આવ્યો ક્યારે હશે? કે સર એની પર એક ઇલેક્ટ્રોન નહીં, ઘસવાના કારણે ઘણા બધા ઇલેક્ટ્રોન ઊન પરથી કયો આયા હશે? પોલિથીન પર આયા હશે. વાત સમજીએ કે ઘણા બધા ઇલેક્ટ્રોન અહીંયા ઊન પરથી પોલિથીન પર આયા હશે. વાત સમજ કે ઘણા બધા ઇલેક્ટ્રોન બેટા અહીંયા ઊન પરથી શેમાં આયા? પોલિથીન પર આયા. સમજ વાત પડી? એને પૂછ્યું છે કે સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તો આપણને મળી જશે. આપણને Q આપેલો છે, સૂત્ર મૂકશું Q = Ne. બરાબર, એનાથી મળી જશે. તો તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થયા છે? તો આપણે લખી શકાય કે તેઓ ઊન પરથી પોલિથીન પર સ્થાનાંતરિત થયા છે. ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી લઈએ આપણે કે ભાઈ Q = Ne. તો Q ની વેલ્યુ આપેલી છે 3 × 10⁻⁷. અહીંયા n અહીંયા આપેલો છે 1.6 × 10⁻⁹. તો n બરાબર થઈ જશે 3 × 10⁻⁷ ભાગ્યા 1.6 × 10⁻⁹. બરાબર, 3 એટલે આવું લખી શકાય. 16/10 કરીએ તો અહીંયા લખી શકાય 30/16 × 10⁻⁹ ઉપર જાય. બરાબર, 7 બાકી રહે, 10 આવી જશે 12 હવે 16/30 એટલે બેટા કેટલા લખી શકાય? સમથિંગ આને લખી શકીએ સમથિંગ 16 × 32 થાય એટલે સમથિંગ લઈ લઈએ કે સમથિંગ 2 × 10⁻12 ઇલેક્ટ્રોન. હા, સમથિંગ લઈ શકાય, કોઈ વાંધો ના આવે. એકદમ નજદીકમાં જવાબ આવી રહ્યો ને તો ચાલે. તો 2 × 10⁻12 ઇલેક્ટ્રોન જવાબ આવી રહ્યો છે. બોક્સ ખોટું બનાવ્યું. બરાબર, 2 × 10⁻12 ઇલેક્ટ્રોન આપણો જવાબ આવ્યો. Q = 9 થી આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા મળી. હવે શું કીધું છે કે ઊનથી પોલિથીન તરફ દળ કેટલું આવશે? બેટા લોજિકલી મારી ઉપર એક ઇલેક્ટ્રોન આવ્યો, મારી ઉપર એક ઇલેક્ટ્રોન આવ્યો તો દળ કેટલું આવ્યું? 9.1 × 10⁻31. 2 આયા તો 2 × 9.1 × 10⁻31. તો હું કહી શકું કે એક ઇલેક્ટ્રોન આવવા માટેનું દળ, એક ઇલેક્ટ્રોન આવવા માટે કેટલું દળની જરૂર પડશે? તો 9.1 × 10⁻31 kg. તો કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 2 × 10⁻12 ઇલેક્ટ્રોન આવ્યા. તો 2 × 10⁻12 ઇલેક્ટ્રોન આવવા માટે કેટલું દળની જરૂર પડશે? તો બંને શું થઈ જશે? ગુણાકાર થઈ જશે કે ભાઈ 2 × 10⁻12 × 9.1 × 10⁻31. 9 દુ 18, અહીંયા 18.2, 10 થી થઈ જશે 19 kg. આટલું દળ સ્થાનાંતર છે. 31 માંથી 12 જાય તો 19. વાત સમજ પડે છે કે નથી પડતી? હું શું કહેવા માંગુ છું? બરાબર, તો સારો દાખલો છે, સમજવા જેવો હતો. નોટ કરી લેજો બેટા. આપણે આગળ વધીએ. હવે આપણે 12મા નંબરના દાખલાની વાત કરીએ. જો કોપરના અલગ કરેલા 2 ગોળાઓ A અને B ના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. 2 ગોળાઓ છે, કેન્દ્ર વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર. જો દરેક પરનો વિદ્યુત ભાર 6.5 × 10⁻7 હોય તો તેમની વચ્ચે પરસ્પર લાગતું અપાકર્ષણ બળ કેટલું હશે? A અને B વચ્ચે અંતરની સરખામણી તેમની ત્રિજ્યા અવગણી શકે તેવી છે. ઓકે, હવે તારે શોધવાનું શું કીધું? એને તેમની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ. સીધો સાદો સિમ્પલ એક્ઝામ્પલ તને આપી દીધો. એમાં તને Q ની વેલ્યુ સેમ આપી કે જો તું અહીંયા લેશે કે ભાઈ Q1 = Q2 = Q તને સેમ આપ્યા છે 6.5 × 10⁻7. બીજી વાત
બે અલગ કરેલા ગોળા, બંને વચ્ચેનું અંતર તને આપેલું છે 50 સેન્ટીમીટર, બરાબર. તો તેમની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ કેટલું હશે? તો સ્વાભાવિક વાત છે કે F બરાબર આવી જશે કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર. તો બેટા કે ની વેલ્યુ કેટલી મળશે તને? 9 ગુણ્યા 10 ની 9, ક્યુ સ્ક્વેર કરી દઈએ 6.5 ગુણ્યા 6.5 ગુણ્યા 10 ની -14, બરાબર. આર સ્ક્વેર તો કે 50 ગુણ્યા 50 ગુણ્યા 10 ની -4. સર અહીંયા સેન્ટીમીટર મીટરમાં કર્યા બેટા. 50 ગુણ્યા 10 ની -2 નો વર્ગ, તો 50 ગુણ્યા 10 ની -4, 10 ની -2 એનો વર્ગ, તો 50 ગુણ્યા 50 ગુણ્યા 10 ની -4. અને સોલ્વ કરીએ તો આપણે કેલ્સી કુમારનો આપણે ઉપયોગ કરીએ. નવ ગુણ્યા 6.5 ગુણ્યા 6.5 તો મને મળે છે 380.25 ભાગ્યા 50 ગુણ્યા 50 2500 તો મળે છે 0.1521 ગુણ્યા 10 થી 4 ઉપર જાય, 9 થી 10 11 12 13 -14, 10 થી 4 ઉપર જાય પ્લસ થઈ જાય તો કેટલા આયા કે ભાઈ 0.1521 ગુણ્યા 10 ની -1, તો 1.5 ગુણ્યા 10 ની -2 ન્યૂટન. અહીંયા સુધી જવાબ આવી ગયો. હવે શું કીધું છે? જો આ દરેક ગોળા પરનો વિદ્યુત ભાર બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે. ઓકે, તો આપણે વિદ્યુત ભારને બમણો કરી દઈએ કે 2q નો સ્ક્વેર બાય r બાય 2 નો વર્ગ, તો 4q સ્ક્વેર અહીંયા થઈ જશે r સ્ક્વેર બાય 16, r સ્ક્વેર બાય 4, તો 4 ઉપર જશે, 4 ને 4 16 kq સ્ક્વેર બાય r સ્ક્વેર. મારો દોસ્ત થઈ જશે, બે ઉપર જાય, 2 દુ 4, એ 4 આવશે બેટા પછી r સ્ક્વેર બાય 4. લે ભાઈ તારી માટે ફરતી ગણ લી. અમુક મિત્રો પાછા આમાં અટવાઈ જાય ને, એવા નહીં યાર. 4q સ્ક્વેર આવશે, બંનેનો વર્ગ થશે, અહીંયા આવશે r સ્ક્વેર બાય 4, આ 4 ઉપર જાય, મારું કહેવાનો મતલબ એમ હતો, બરાબર. તો શું થઈ જશે? 16kq સ્ક્વેર બાય r સ્ક્વેર. ઘણા પાછા અહીંયા અટવાઈ જાય આટલામાં. હવે બેટા kq સ્ક્વેર બાય r સ્ક્વેર તો અહીંયા મળી ગયા, કેટલા મળી ગયા? 1.5 ગુણ્યા 10 ની -2, તો 16 ગુણ્યા 1.5 ગુણ્યા 10 ની -2. ચલો 16 ગુણ્યા 1.5 તો 16 ગુણ્યા 15 240 થાય, બરાબર. ત્યાં લખી દઈએ આપણે 240, 15 ભાગ્યા 10 કરી દઈએ, 10 ઉપર આવે, ગુણ્યા 10 ની -3, બરાબર. 1 અને 2 મીંડા લઈ જઈએ, 3 મીંડા લઈ જઈએ તો 0.24 ન્યૂટન બળ લાગે. 3 મીંડા લઈ જઈએ, 1 2 3. આઈડિયા આવી? ખબર પડે કે નથી પડતી? લોજિકલી સારો દાખલો હતો, ટીક કરી દીજે, આગળ વધીએ. ઓકે, 14મા નંબરના દાખલાની વાત કરીએ, વાતને સમજજે. અમુક થિયરિટિકલ દાખલા હતા જે મેં નહીં લીધા. મેં આપણે ગણતરી પર ફોકસ આપવાનું છે. થિયરિટિકલ દાખલા પછી આપણે ક્યારેક સમજાવી દઈશું વચ્ચે વચ્ચે જ્યારે જરૂર પડશે, બાકી ચેપ્ટરમાં સમજ પડી જાય છે. એટલે એક સમાન વિદ્યુત ક્ષેત્ર E બરાબર 3 ગુણ્યા 10 ની 3 I, એટલે વિદ્યુત ક્ષેત્ર તમને x દિશામાં આવ્યું. વિચાર કરો, YZ સમતલને સમાંતર જેનું સમતલ હોય, ઓકે, YZ સમતલને સમાંતર જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે? ઓકે, YZ સમતલને સમાંતર જેનું સમતલ હોય એ 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસમાંથી આનું શું શોધવાનું છે? ફ્લક્સ શોધવાનું છે. જો આ જ ચોરસના સમતલને દોરેલો લંબ x અક્ષ સાથે 60 નો કોણ બનાવે તો તેની ફ્લક્સ કેટલો છે? ઓકે, વિદ્યુત ક્ષેત્ર બેટા તમને આપેલું છે I દિશામાં. ઓકે, હવે દોરીએ, જો સમજો વાતને. તો તમને આ રીતે કેસ આપેલો છે, આપણે પેલા x y z દોરી દઈએ કે તમને કેસ આ રીતે આપેલો છે કે તમને વિદ્યુત ક્ષેત્ર જે આપેલું છે
બરાબર, સમજો વાતને. ઓકે, બરાબર. તમને જે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે એ તમને સમજો વાતને. એ તમને આપેલું છે એક્સ દિશામાં. અહીંયા તમને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે એક્સ દિશામાં. અહીંયા વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે. આ લીલા રંગની પેનથી બતાવ્યું છે. કેટલું આપેલું છે બેટા? 3 ગુણ્યા 10⁻3. અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપેલું છે 3 ગુણ્યા 10⁻3 આઈ કેપ ન્યૂટન પર કુલમ. હવે શું કીધું છે તું વાતને સમજજે કે YZ સમતલને સમાંતર જેનું સમતલ હોય, ઓકે, તેવા 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસમાંથી ફ્લક્સ કેટલું હશે? બરાબર. YZ સમતલને સમાંતર જેનું સમતલ હોય, ઓકે, મતલબ YZ સમતલ. એક્ઝામ્પલ એવું કહેવા માંગે છે, બરાબર, કે આપણે એક કાગળ લઈ લઈએ સમજવા માટે. તો એક્ઝામ્પલ એવું કહેવા માંગે છે કે ભાઈ આ YZ સમતલ છે. અહીંયા છે Z, અહીંયા છે Y, અહીંયા છે X. તો YZ સમતલ આ રીતે પડ્યું છે. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, બરાબર ને? YZ સમતલ અહીંયા છે. તો સીધી વસ્તુ છે બેટા, એરિયા વેક્ટર બી આ દિશામાં આવવાનું, બંને એક જ દિશામાં થવાના. તો જવાબ શું આવવાનો? લોજિકલી વિચારીએ તો જવાબ આપણો કેટલો આવવાનો? 10 સેન્ટીમીટર પાછું. આની વેલ્યુ છે 10 સેન્ટીમીટર. તો એરિયા કેટલો થઈ ગયો બેટા? આ 10 સેન્ટીમીટર છે. બરાબર. તો એરિયા કેટલો થઈ ગયો? તો કે 10 ગુણ્યા 10 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો કે 100 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો કે 100 ગુણ્યા 10⁻4 મીટર સ્ક્વેર. તો 10⁻2 મીટર સ્ક્વેર આપણો એરિયા થઈ ગયો. ઓકે, હવે ફ્લક્સની વાત કરીએ છીએ તો ફ્લક્સનું ફોર્મ્યુલા છે બેટા E ડોટ A. શું લખાશે? EA cos 0. લોજિકલી વાત છે કે એરિયા વેક્ટર બંને એક જ દિશામાં, cos 0. આનો એરિયા વેક્ટર બેટા આ દિશામાં મળે અને E બી આ દિશામાં છે. એરિયા વેક્ટર હંમેશા સમતલને લંબ હોય. એરિયા વેક્ટરની વાત ખબર છે કે આ રીતે ધારો કે સમતલ દોરેલું હોય, આ રીતે એક સમતલ દોરેલું હોય, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ બી આ દિશામાં છે અને સામે એરિયા વેક્ટર પણ આ દિશામાં છે. બંને એક જ દિશામાં છે. બંને એક જ દિશામાં હોય તો cos શું થઈ જાય? 0. E ની વેલ્યુ તને આપેલી છે 3 ગુણ્યા 10⁻3. એરિયા વેક્ટરની વેલ્યુ તને આપેલી છે 10⁻2 cos 0. તો અહીંયા તને મળી ગયું 3 ગુણ્યા 10⁻1. તને મળી ગયું ફ્લક્સ 30 જેટલું. 30 ફ્લક્સ એટલે શું થશે? ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ. આ શું મળી ગયું? ફ્લક્સ. અહીંયા સુધી મને સમજમાં આવ્યું. હવે બી પાર્ટ શું કહે છે? જો આ જે ચોરસ સમતલને દોરેલો લંબ એક્સ અક્ષ સાથે 60 નો કોણ બનાવતો હોય તો ફ્લક્સ કેટલું થાય? તો વાત સમજ આવે.
આ જ વસ્તુને અહીંયા આપણે દોરીએ ફરથી. મારો કહેવાનો મતલબ એમ છે કે હવે ઘટના એવી બની કે ભાઈ અહીંયા તો એક ચોરસ હતું જ, બરાબર. અહીંયાથી નીકળતો હતો ઝેડ, અહીંયાથી જતો હતો એક્સ, અને અહીંયા ઉપર હતો વાય. લોજિકલી આ રીતે તો હતું જ, પણ હવે જે મતલબ નીકળતું હતું ઇલેક્ટ્રિક ફિલ્ડ, એ ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયાથી એક્ઝેક્ટલી 60 અંશના ખૂણે નીકળે છે. કેટલા અંશના ખૂણે નીકળે છે? 60 અંશના ખૂણે નીકળે છે. તો આપણો એરિયા વેક્ટર કયો હશે? તો એરિયા વેક્ટર તો હંમેશા સર કેવો હોય? તો સમતલને લંબ જ હોય. તો આપણો એરિયા વેક્ટર આ દિશામાં છે, તો એરિયા વેક્ટર અને ઇલેક્ટ્રિક ફિલ્ડની વચ્ચે એંગલ થઈ ગયો 60 નો. સ્વાભાવિક વાત છે. તો અહીંયા ફ્લક્સ કેટલું આવશે મારા દીકરા? તો અહીંયા ફ્લક્સ આવશે E cos 60. સ્વાભાવિક વાત છે, બંને વચ્ચે 60 નો ખૂણો છે. E ની વેલ્યુ કેટલી છે? 3 × 10 ની 3, 3 × 10 ની 3 ગુણ્યા 10 ની -2. cos 60 ની વેલ્યુ કેટલી થાય બેટા? 1/2. સમજ પડે બેટા હું શું કહેવા માંગુ? તો એ થઈ ગયું કે 30 × 1/2 તો કે 15 ન્યૂટન મીટર સ્ક્વેર બાય, મતલબ આ તારા ફ્લક્સની વેલ્યુ આવી ગઈ. તો બે દાખલા બહુ સારા હતા, બહુ ખૂબ સરસ દાખલા હતા. દિલ બનાવી દે, તું સ્ક્રીનશોટ લઈ લે, બરાબર. એકવાર આકૃતિ બી જોઈ લે શાંતિથી અને સ્ક્રીનશોટ લઈ લે, બરાબર. પછી આપણે આગળ વધીએ. 15મા નંબરનો દાખલો એને રિલેટેડ છે. દેખો ધ્યાન આપો કે 20 સેન્ટીમીટરની બાજુવાળા એક ઘન ચોરસ ને લીધો હોય, ઘન લીધો, ઘન એટલે 3D ની વાત કરી, ઘન કે જેની બાજુઓ યામ સમતલને સમાંતર રાખેલ હોય, તો સ્વાધ્યાય 14માં દર્શાવેલું વિદ્યુત ક્ષેત્રમાં ફ્લક્સ કેટલું હશે? સમજીએ વાત, બરાબર. જોઈ લઈએ આમાં ઘનની આકૃતિ આપેલી છે કે નથી આપેલી. નથી આપેલી, કોઈ વાંધો નહીં, આપણે બનાવી દઈશું. જો સાંભળજો, હવે શું કહેવા માંગે છે, આપણે આકૃતિ દોરીએ, તમને આઈડિયા આવી જશે. આ એવું કહેવા માંગે બેટા, સાંભળજો. અહીંયા એવું કહેવા માંગે કે ભાઈ અહીંયા આ રીતે ઘન પડ્યો છે, બરાબર. વાતને સમજજે તું. આ રીતે ઘન અહીંયા પડ્યો છે અને એક્ઝામ્પલ તરીકે થઈ કેવું રહ્યું છે કે ભાઈ અહીંયા હું XY Z બનાવી દઉં છું યલોથી, કે અહીંયા જઈ રહ્યો છે, માન લે કે X Y, અહીંયા છે Z અને અહીંયા જઈ રહ્યો છે X. લોજિકલી બનાવી દઈએ, થોડું ઘણું આગું પાછું છે પણ સમજી લેજો, બરોબર. અહીંયા છે બેટા આપણો X, આ રીતે ઘન પડ્યો છે, અહીંયા છે Y અને અહીંયા આપણો છે Z. હવે તું એક લોજિકલી વસ્તુ વિચાર કે અહીંયાથી ઇલેક્ટ્રિક ફિલ્ડ નીકળી રહી છે ઘનમાંથી, અહીંયાથી ઇલેક્ટ્રિક ફિલ્ડ નીકળશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ આ રીતે નીકળી રહી છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ બનાવી દઈએ, જો ધ્યાન આપજો. ઇલેક્ટ્રિક ફિલ્ડ આ રીતે નીકળી રહી છે. આ જે ભાગ છે, વાતને સમજજે, આ જે ભાગ છે, બે ભાગને જો કલર પૂરાતો હોય તો પૂરવાનો ટ્રાય કરીએ. એક આ ભાગ છે બેટા, વાતને સમજજે, અને એક આ ભાગ. આ બંને ભાગ સિવાય, બરાબર, આ બંને ભાગ સિવાય ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ નીકળી રહી છે. તું લોજિકલી સમજજે, ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ જઈ રહી છે. તો ઉપરના ભાગના કારણે ફ્લક્સ 0, નીચેના ભાગના કારણે 0, તારી સાઈડમાં 0 અને આ સાઈડમાં 0. કઈ રીતે? જો સમજીએ, બરાબર, લોજિકલી સમજીએ. સમઘન જેવું દેખાય છે તો લોજિકલી આપણે સમજીએ. સમઘન, સમઘન, એક મિનિટ ભાઈ ઉભો રહેજે. આ રહ્યું સમઘન.
લોજિકલી તું સમજજે, આ આપણે સમઘન લાવી દીધું બેટા લોજિકલી. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ જઈ રહી છે, બરાબર. તો આ જે ઉપરનો ભાગ છે એનો એરિયા વેક્ટર ક્યાં આવશે? ઉપર. ઇલેક્ટ્રિક ફિલ્ડ તો આમ જ જઈ રહી છે એક્સ દિશામાં, એરિયા વેક્ટર ઉપર. ઇલેક્ટ્રિક ફિલ્ડ ને એરિયા વેક્ટર વચ્ચેનો એંગલ કેટલો આવી ગયો? 90. ઇલેક્ટ્રિક ફિલ્ડ એરિયા વેક્ટર હંમેશા કેવો હોય? સમતલ ને લંબ હોય. एरिया वेक्टर हमेशा क्या हुआ है? समतल ने लंब हुआ है. तो एरिया वेक्टर किधर है? एरिया वेक्टर इधर. एरिया वेक्टर क्या है? ऊपर. बराबर. एरिया वेक्टर क्या आपेलो है? ब्लैक है એટલે દેખાતું નહીં હોય. દેખાય હવે? હું આવી ગયો, હવે દેખાતું હશે. એરિયા વેક્ટર ઉપર, ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં, બરાબર. ખૂણો કેટલાનો બની ગયો? 90, 0. એવું ને એવું સમઘન નો આ સપાટી લઈ લી, આ વાળી સપાટી, આ સાઈડની સપાટી, તમારી સાઈડ આવતી સપાટી. તો એરિયા વેક્ટર અહીંયા, ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા, एंगल 90 નો 0. એવી ને એવી સેમ આ સપાટી લઈ લઈએ, એરિયા વેક્ટર નીચે, ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા 0. એવી ને એવી આ સપાટી લઈ લઈએ, આ સાઈડ વાળી, બરાબર, તો બી 0. તો એક આ સપાટી અને એક આ સપાટીમાં એરિયા વેક્ટર 0 નહીં થાય, કારણ કે આ સપાટીમાં એરિયા વેક્ટર આ દિશામાં મળે, ઇલેક્ટ્રિક ફિલ્ડ બી આ દિશામાં મળે. બરાબર. સમજમાં આવે છે કે નથી આવતું? હું શું કહેવા માંગુ છું? તો ખાલી બે સપાટીઓના કારણે એક આ સપાટી કે જેમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં હશે, બરાબર. અહીંયા પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં હશે. ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશા સેમ જ છે, ઉપરના આજુબાજુના ભાગના કારણે તે 0. ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશા સેમ છે. એરિયા વેક્ટરની બેટા વાત કરીએ તો એરિયા વેક્ટર અહીંયા આ દિશામાં મળે. એરિયા વેક્ટર હંમેશા બહારની દિશામાં મળે. અહીંયા એરિયા વેક્ટર આ દિશામાં મળે. તો અહીંયા ખૂણો થઈ જાય 180. આને આપણે સપાટી 1 માન લઈએ, આને આપણે સપાટી 2 માન લઈએ. અહીંયા આપણો ખૂણો થઈ જાય 0. તું વાતને સમજ. વાત સમજ પડે છે કે નથી પડતી? હું શું કહેવા માંગુ છું? તો બંનેનું ફ્લક્સ આપણે શોધી લઈએ, બરાબર. જો કે આપણે શીખવાડેલું છે કે કોઈ પણ 3D ક્લોઝ ઓબ્જેક્ટમાંથી યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ નીકળતી હોય તો ફ્લક્સ 0 થાય. ગુજરાતીમાં બોલીએ તો કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી, કોઈ પણ બંધ 3D પૃષ્ઠમાંથી એક સમાન અથવા અચળ વિદ્યુત ક્ષેત્ર નીકળે તો ફ્લક્સ કેવું થાય? 0 થાય. એ કોન્સેપ્ટ છે, પણ આને પ્રૂવ કરવું પડશે કારણ કે દાખલો છે. તો પહેલા માટે આપણે ગણીએ સપાટી 1 માટે. તો સપાટી 1 માટે શું લખાશે? E A cos 180. E ડોટ A ની વેલ્યુ બેટા આવી હતી આગળ 30, નહીં અહીંયા 20 સેન્ટીમીટર આપે. ઓકે, દેખ ધ્યાન રાખ. તો અહીંયા કેટલું થઈ જશે એરિયા? આ ભાગનો એરિયા કેટલો થઈ જશે? તો અહીંયા છે 20, અહીંયા બી છે 20, અહીંયા બી છે 20. તો આ એરિયા કેટલો થઈ જશે? 20 સેન્ટીમીટર. એરિયાની વાત કરીએ, સોરી 20 ગુણ્યા 20 સેન્ટીમીટરનો સ્ક્વેર. લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા લંબાઈ. તો કે 20 ગુણ્યા 20 ગુણ્યા 10⁻⁴ મીટરનો સ્ક્વેર. તો 2 દુ 4 ગુણ્યા 10⁻² મીટરનો સ્ક્વેર. આ આપણો કેટલા આવી ગયો? એરિયા આવી ગયો 4 ગુણ્યા 10⁻² મીટર સ્ક્વેર. તો ઈ કેટલી આપેલી હતી? 3 ગુણ્યા 10⁻³ ગુણ્યા એરિયા કેટલો મળ્યો? 4 ગુણ્યા 10⁻². અહીંયા આવી ગયા -1 cos 180. 4 તરી 12, 120 -120 ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ. લોજિકલી સમજ પડે છે? આ મારું આવી ગયું ફ્લક્સ નંબર 1. તારે એવું લખવું પડે કે બાકીની જે સપાટીઓ છે એમાં એરિયા વેક્ટર અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે 90 નો ખૂણો બનવાનો હોવાથી ત્યાં ફ્લક્સ 0 મળશે, એવું લખી દેવાનું. આની માટે બેટા તો E A cos 0 બરાબર 3 ગુણ્યા 10⁻³ 4 ગુણ્યા 10⁻². અહીંયા આવી જશે cos 0 એટલે cos 0 વેલ્યુ કેટલી થાય પ્રભુ? 1. અહીં જશે 120 ન્યૂટન મીટર સ્ક્વેર બાય
કુલમ. અહીંયા આવી ગયું ફ્લક્સ 2. તો અહીંયા લખી શકાય કે ભાઈ એફ નેટ ફ્લક્સ નેટ બરાબર 120 માઇનસ 120 φ1 પ્લસ φ2 બરાબર આવી ગયું 0. તો નેટ ફ્લક્સ કેવું મળશે? 0 મળશે. બહુ સરસ એક્ઝામ્પલ હતો, સારો હતો, પ્રશ્નમાં આવી શકે. સ્ક્રીનશોટ લઈ લેજે, હું હટી જાઉં છું. આગળ નીકળીએ. 16મા નંબરના આપણે એક્ઝામ્પલની વાત કરી બેટા. શું કીધું છે? એક બ્લેક બોક્સની સપાટી આગળ વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વક માપણી દર્શાવેલ છે કે બોક્સની સપાટીથી બહાર તરફનું ફ્લક્સ 8 ગુણ્યા 10 3 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ છે. બ્લોક આપેલું છે. તો બોક્સની અંદર કુલ વિદ્યુત ભાર કેટલો હશે? ઓકે ભાઈ, બ્લોક્સની અંદર કુલ વિદ્યુત ભાર કેટલો હશે એની વાત કરી છે. ફ્લક્સ તમને આપેલું છે. તો હોઈ શકે આવી ઘટના હોઈ શકે. આવી ઘટના હોઈ શકે ને કે બેટા આ રીતે કોઈ બોક્સ પડ્યું હોય, આવું લોજિકલી આપણે વિચારી શકાય. બરાબર, આ રીતે કોઈ બોક્સ પડ્યું હોય, બરાબર, અને આ બોક્સની અંદર કોઈ એક વિદ્યુતભાર પડ્યો હોય. બોક્સની અંદર રહેલા વિદ્યુતભારના કારણે શું મળતું? આપણને ફ્લક્સ મળતું હોય. તો એને ફ્લક્સ આપણે આપી દીધું છે કે 8 ગુણ્યા 10 3. તો આપણે વિદ્યુતભાર શોધવાનો છે. તો ગૌસનો નિયમ યાદ કરીએ એ માટે કે ફ્લક્સ બરાબર Q ઇન બાય એપ્સિલોન નોટ. તો Q ઇન બરાબર ફ્લક્સ ઇન્ટુ એપ્સિલોન નોટ. તમારે ડાયરેક્ટ નહીં લખવાનું, થોડું લખવાનું, આકૃતિ દોરવાની અને લખવાનું કે ભાઈ બોક્સની અંદર તરફથી સપાટીમાંથી બહાર નીકળતું કુલ ફ્લક્સ આટલું છે, માટે બોક્સની અંદર રહેલું કુલ વિદ્યુતભાર એવું લખી અને પછી લખવાનું. હું ડાયરેક્ટ કરું છું, બરાબર. તમારે થોડું લખવાનું બેટા. 8 ગુણ્યા લખવાનું, કશેથી નવું નહીં લખવાનું યાર. પ્રશ્નમાં જે આપેલું ને એને અહીંયા ઉતારવાનું હોય, ખાલી સમજી લેવાનું. આ લખેલું બોક્સની સપાટીની બહાર તરફનું કુલ ફ્લક્સ આટલું છે. આપણે લખવાનું કે બોક્સની સપાટીની બહાર તરફનું કુલ ફ્લક્સ આટલું છે, તો બોક્સની અંદર કુલ વિદ્યુતભાર કેટલો થાય? તો હવે બોક્સની અંદરનો કુલ વિદ્યુતભાર માટે અને આકૃતિ દોર દેવાની. આપણે થોડું ઘણું લખવાનું તો સારું લાગે. 8 ગુણ્યા 10 3. આમાં બી મોટું ગણિત નહીં લાંબુ. 8.85 ઇન્ટુ 10⁻12. ચલો 8 ઇન્ટુ 8.85. જો કે એપ્રોક્સિમેશન થશે તો પણ આપણે કેલ્સીનો એકવાર ઉપયોગ કરી દઈએ. બરાબર, 8 ઇન્ટુ 8.85 70.8 એપ્રોક્સિમેશન થતું હતું. તો બી 70.8 ગુણ્યા 10⁻9 કુલમ. આટલો આપણે જવાબ આપે છે ક્યુ ઇનનો. બરાબર, 70.8 ગુણ્યા 10⁻9 કુલમ આપણો ક્યુ ઇનનો જવાબ આવ્યો. જો બોક્સની સપાટીથી બહાર તરફનું કુલ ફ્લક્સ 0 હોય તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી. આવું હોય તો કેમ, અથવા ન હોય તો કેમ? એ શું કીધું છે? જો બોક્સની સપાટીની બહાર તરફનું નેટ ફ્લક્સ 0 હોય તો તમે એવું નિષ્કર્ષ તારી શક્યા હોય કે બોક્સની અંદર કોઈ વિદ્યુતભાર નથી. સ્વાભાવિક વાત છે કે જો સીધી વસ્તુ કે બોક્સની અંદર કોઈ વિદ્યુતભાર હશે નહીં. જો હશે તો કુલ વિદ્યુતભાર અંદર 0 થતો હશે. એક પ્લસ ક્યુ પડ્યો હશે તો બીજો અંદર શું પડ્યો હશે? માઇનસ ક્યુ પડ્યો હશે. કારણ કે એવું બી હોઈ શકે કે બોક્સની અંદર વિદ્યુતભાર તો છે, તો સમજો બોક્સની અંદર વિદ્યુતભાર છે, ચલો માન લો, પણ એક પ્લસ ક્યુ પડ્યો, એક જગ્યાએ માઇનસ ક્યુ પડે તો બી 0 થઈ જાય. લોજિકલી ખબર પડી ગઈ, આઈડિયા આવી. તો બેટા એક સારો દાખલો છે. બરાબર, હવે આપણે આગળ વધીએ. ઓકે, ચલો ઠીક છે, ખબર પડે છે. હવે આપણે આગળ નીકળીએ. આને તમે આવી રીતના બી લખી શકો જો ધ્યાન આપો. ઘણા લોકો કન્ફ્યુઝ ના થતા કે સર જવાબ કેમ આવો આવે છે. તમે એને માઇનસમાં લખી શકો. આને હું લખી શકીએ 0 1 2 મિનિટ આગળ લઈ જઈએ. 0.708 ગુણ્યા 10⁻6 લખાશે બેટા. 1 2 પોઈન્ટ આગળ લઈ જઈએ. હજી 1 પોઈન્ટ આગળ લઈ જવું પડશે. 0.07 કરવા પડશે. 1 2 3. તો તને આવું લખી શકીએ 3 મિનિટ આગળ લખીને 0.07 માઇક્રોકુલમ. હવે ઘણાને આવો જવાબ આપેલો હોય ને એટલે ઘણા લોકો ગભરાઈ જાય કે આ શું આપેલું હોય.
બરાબર. તો ઘણી જગ્યાએ જવાબ આપેલો ગભરાવાનું નહીં, ખબર પડી ગઈ, આઈડિયા આવી કે ના આવી, ડરવાનું નહીં. અહીંયા ખાલી એને આગું પાછું કર્યું હોય. ચલો હવે આપણે આગળ નીકળીએ. ચલો તો બેટા હવે આપેલું છે 17મા નંબરનો એક્ઝામ્પલ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્રથી બરાબર 5 સેન્ટીમીટર અંતરે 10 માઇક્રોકુલમ્બ વિદ્યુતભાર રહેલો છે. તો ચોરસમાંથી વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું થશે? સૂચન: ચોરસને 10 સેન્ટીમીટર ધારવાળી ઘનની એક બાજુ તરીકે વિચારો. 10 સેન્ટીમીટર ધાર છે. આપણે આવા દાખલા ગણાયા હતા, ખબર છે તમને? બહુ ગણાયા હતા આવા કેસ, તો બી એક વખત ગણાવી દઈશું કે ચોરસવાળા કેસમાં ઘણાને કન્ફ્યુઝન હશે કે સર ખૂણામાં મૂક્યો હોય તો કેટલું થાય, વચ્ચે મૂક્યો તો કેટલું થાય, સાઈડ પર મૂક્યો તો કેટલું થાય, ધાર પર મૂક્યો તો કેટલું થાય, બે ચોરસની વચ્ચે મૂક્યો તો કેટલું થાય, આમ શંકુ આકારનો હોય એની પર વિદ્યુતભાર મૂક્યો તો કેટલું થાય. આવા દાખલા જો જોઈતા હોય ને તો મને હાઈ મેસેજ કરી દેજો. તો આની આખી એક પીડીએફ બનાવી લઈએ, આ ટાઈમે દાખલાઓની તમને મોકલી દઈશ. બરાબર. આવા ટાઈપના દાખલા જોઈતા હોય તો મને હાઈ મેસેજ કરજો, આની આખી પીડીએફ તમને મોકલી દઈશ. નંબર નીચે આપેલો હોય ડિસ્ક્રિપ્શનમાં. બરાબર. અહીંયા ઇન્સ્ટાગ્રામ આઈડી છે, બરાબર, એની ઉપર બી કરી શકો. નંબર નીચે આપેલો છે, નંબર આપેલો છે, હાઈ મેસેજ કરી દેજો. ના ખબર પડે ઉભારો નંબર કહી દો, નંબરની આઈડિયા નહીં, ઉભારો કહી દઈએ, નંબર કહી દઈએ. જો નંબર બોલું છું 9427675546 9427675546 9427675546. મને મૂકી દેજો, હું તમને સમજાવી દઈશ. બરાબર. આખું ડિટેલમાં આ બધું સિસ્ટમ આપેલી છે, આખું કેવી રીતના થશે એ આપેલું છે. બરાબર. મને હાઈ લખીને મૂકજો. તો એ વખતે આપણે સમજાવી પડે કે અહીંયા ફ્લક્સ કેટલું થાય એને કીધું છે. તો બેટા કેટલું થાય ત્યાં આપણે સમજાયું હતું. હવે હું આખું સમજાવવા નહીં બેવું. Q in by 6ε0. બરાબર. એ વખતે સમજાયું હતું આખું. એને વિદ્યુત રહેલો છે. તો ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું થાય? તો Q in by 6ε0. ચલો Q in કેટલા આપેલા છે? તો કે 10 ગુણ્યા 10⁻6 ભાગ્યા 6 ગુણ્યા 8.85 ગુણ્યા ચોરસમાંથી નીકળ ગુણ્યા 10 થઈ જશે -12. ચલો તો 10 -12 બેટા ઉપર જાય તો 10 +6. ઘણા લોકો કહેશે સર આમાં ડિટેલમાં, બેટા હવે ડિટેલ સમજવા માટે તમને ત્યાં સમજાયેલું છે કે અહીંયા શું બની જશે. લેસ સમજી લે તો બી એકવાર. બરાબર. ભાઈ કોઈ પૈસા નહીં લો, તમને ફ્રીમાં આપી દેશે યાર. બરાબર. તમે ભણો ને બગા રિઝલ્ટ લાવો ને, બીજું કોઈ નહીં. તમે રિઝલ્ટ લાવો એટલે ગૌ થઈ ગયું. જો સમજો આ રીતે વિદ્યુતભાર આપેલો ને બેટા, તો એક સપાટીમાંથી નીકળતું ફ્લક્સ શોધવાનું. તો અહીંયા તમારે ગોસના નિયમ પ્રમાણે અહીંયા કોઈ ચોરસ ધારવું પડે. હવે આમાં ના સમજણ પડે ને તો બી મને મેસેજ કરજો, હું સમજાવીશ. આવું ચોરસ ધાર દેવું પડે. હવે એવું કહેવું પડે કે ભાઈ ચોરસમાંથી નીકળતું કુલ ફ્લક્સ Q in by ε0. બરાબર. કે ભાઈ ચોરસમાંથી નીકળતું કુલ ફ્લક્સ કેટલું થઈ ગયું? Q in by ε0. પણ આ ચોરસની કેટલી બાજુ છે? 6 બાજુ. આપણને પ્રશ્નમાં કેટલી બાજુ આપેલી? 1 બાજુ. બરાબર. તો એવું લખવું પડે કે ભાઈ ચોરસનો મતલબ શું થઈ ગઈ? 6 બાજુ થઈ ગઈ. તો 6 બાજુ માટે Q in by ε0. તો એક બાજુ માટે કેટલું થઈ જાય? તો Q in by 6ε0 થઈ જાય. એ રીતે મેં અહીંયા લખ્યું છે. બરાબર. આપણે કેલ્સીનો ઉપયોગ કરી દઈએ. કેલ્સી કુમાર આપણા કેલ્સી કુમારને અહીંયા યુઝ કરી દઈએ. તો અહીંયા કરીએ 6 ગુણ્યા 8.85 53.1 જવાબ આવે. ઓકે, નીચે લખી દઈએ 53.1 ઉપર હતા 10 10 7 કરી દઈએ, ચાલશે. 10 ભાગ્યા 53.1 0.188 into 10⁶. સીધો તમારો જવાબ મળી ગયો. ઓકે, ફ્લક્સનો જવાબ ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ. યુનિટ ખાસ લખો. યુનિટમાં ઘણા લોકો માર ખાઈ જાય છે. યુનિટ ખાસ લખી દો, ભૂલ થાય છે. આઈડિયા આવી કે ના એ ખબર પડશે. બરાબર. આ દાખલો ઘણી વખત ગણાયેલો છે, ધ્યાન રાખવાનું.
બરાબર. આની પીડીએફ જોઈતી હોય તમને મેસેજ કરજો, મેં તમને નંબર આપ્યો છે એ નંબર ઉપર મેસેજ કરી દેજો, તમને આઈડિયા આવી જશે. બરાબર, મેં તમને નંબર આપ્યો છે. ચલો હવે આપણે આગળ જઈએ. શું કીધું છે? 9 સેન્ટીમીટરની ધારવાળા એક ઘનાકાર ગોસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે. ઓકે, તો આ સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલું થાય? 9 સેન્ટીમીટરની ધારવાળા એક ઘનાકાર ગોસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે, તો બહાર નીકળતું કુલ ફ્લક્સ કેટલું થાય? તો આપણે લખી શકાય કે ફ્લક્સ ઇઝ ઇક્વલ્સ ટુ Q in by epsilon naught. તો Q in બરાબર ફ્લક્સ ઇન્ટુ એપ્સિલોન નોટ. અચ્છા, ફ્લક્સ શોધવાનું છે. ઓકે ઓકે, તો 2 ગુણ્યા 10⁻6 9 સેન્ટીમીટર ધારવાળા એક ચોરસ એક ઘનાકાર ચોરસ ગોસિયન કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે કેન્દ્ર પર સપાટ, તો આ સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલું થાય? ગુણ્યા 8.85 ગુણ્યા 10⁻12, અહીંયા રહેશે 10⁶. બરાબર, 2 ભાગ્યા 8.85. દેખો ધ્યાન આપો. બરાબર, 2 ભાગ્યા 8.85, 0.2259. બે 2.25 ગુણ્યા 10⁵ કરી નાખો, ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ. હવે ઘણા એમ કે સર 9 સેન્ટીમીટરની જરૂર શું પડે? બરાબર, ઘણા લોકો એમ કે આ 9 સેન્ટીમીટરની જરૂર શું પડે? એ બાપરે પેન પડી. બરાબર, ઘણા એમ કે 9 સેન્ટીમીટરની જરૂર શું પડે? देखो ધ્યાન આપો કે 9 સેન્ટીમીટર ધારવાળા ઘનાકાર ચોરસની વાત કરી. બેટા 9 સેન્ટીમીટરની કોઈ જરૂર નહીં પડે, કારણ કે તમને અહીંયા આપેલું ચોરસ 9 સેન્ટીમીટર વાળું, બરાબર, અને અહીંયા વિદ્યુતભાર વચ્ચે મૂકેલો, એટલા માટે. આ 19માં દાખલો એકદમ સિમ્પલ દાખલો હતો, કશું નહીં. ફ્લક્સ ઇઝ ઇક્વલ્સ ટુ Q બાય એપ્સિલોન નોટ, ગૌસ લૉ પરથી દાખલો હતો. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગોસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વિદ્યુતભારને લીધે તે સપાટીમાંથી -1 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમનું ફ્લક્સ પસાર થાય છે. ઓકે, કેન્દ્ર પર મૂકેલો છે, તો ગોસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવી હોય તો સપાટીમાંથી ફ્લક્સ કેટલું થયું હોય? બેટા અહીંયા તમે એવું લખી શકો કે ભાઈ ફ્લક્સ બરાબર શું થાય? Q in બાય એપ્સિલોન નોટ. તો ગૌસ લૉના આધારે ફ્લક્સનો આધાર ત્રિજ્યા પર રહેલો નથી. એક એક્ઝામ્પલ લઈ લઈએ, આના ઉપર તમને વાત કરીએ છીએ, બરાબર, કે એક્ઝામ્પલ તરીકે બેટા અહીંયા ત્રિજ્યા R આપેલી હોય, એક ગોળો મૂકેલો છે, અને અહીંયા એક ચાર્જ Q મૂકેલો હોય, અહીંયા એક મોટો ગોળો લઈ લઈએ, આપણે એક્ઝામ્પલ લઈએ, આવું લખતા નથી, તમને સમજાવવા માટે હું તમને સમજાવી રહ્યો છું. અહીંયા બી ચાર્જ Q મૂકેલો હોય, તો આ બંને માટે ફ્લક્સ કેટલું થશે? Q in બાય એપ્સિલોન નોટ, Q બાય એપ્સિલોન નોટ. ત્રિજ્યા પર આધાર રાખતું નથી. આ દોરવું હોય તો તમે તે દોરી શકો છો, કે સારી વસ્તુ છે, ટાઈમ હોય તો બાકી લખી શકો. બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે? ફ્લક્સ આપેલું છે, એપ્સિલોન નોટ Q મળી જશે, તો મળી જશે કે ફ્લક્સ ઇઝ ઇક્વલ્સ ટુ Q બાય એપ્સિલોન નોટ. તો Q બરાબર ફ્લક્સ ઇન્ટુ એપ્સિલોન નોટ. ચલો, ફ્લક્સની વેલ્યુ કેટલી આપેલી છે બેટા? તો 1 ગુણ્યા 10⁻³ ગુણ્યા 8.85 ગુણ્યા 10⁻12. 1 ગુણ્યા 10⁻³ ગુણ્યા 8.85 ગુણ્યા 10⁻12. તો 8.85 ગુણ્યા 10⁻+3 છે ને? ઓકે, 10⁻−9. ઓકે, આટલો આપણો જવાબ આવી ગયો કુલમ. આવી ગઈ. સિમ્પલ એક્ઝામ્પલ છે, સ્ક્રીનશોટ લઈ લેજો. આગળ વધીએ. આ એ તમારે જાતે લખવાનું, ત્રિજ્યા બમણી કરવાથી એનો કોઈ ફરક પડતો નથી, આ વસ્તુ જાતે લખવાની. ઓકે જી, આગળ 20મા નંબરના આપણે એક્ઝામ્પલની વાત કરીએ તો 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે,
ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂરના અંતરે વિદ્યુત ક્ષેત્ર આટલું છે, તો ત્રિજ્યાવર્તી દિશાની અંદર તરફ આવતું વિદ્યુત ક્ષેત્ર. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ યાર, કે E ઇઝ ઇક્વલ્સ ટુ શું લખી શકાય બેટા, KQ બાય R². બરાબર, વિદ્યુતભાર અંદરની તરફ હોય ત્યારે આગળ માઇનસ લગાવવું હોય તો લગાવી શકે. બરાબર, ચલો 9 તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર, Q ની વેલ્યુ શોધવાની છે. ઓકે, હવે Q ની વેલ્યુ શોધવાની છે તો Q માઇનસમાં હોઈએ કે એટલા માટે આપણે અહીંયા લખી દઈએ કે Q બરાબર ER² બાય કે. એકદમ ઇઝી. E ની વેલ્યુ આપણે આપેલી છે તને -1.5 ગુણ્યા 10�3 R², 20 સેન્ટીમીટર દૂર. બરાબર, તો 20 ગુણ્યા 20 ગુણ્યા 10⁻⁴, સ્વાભાવિક છે 20 સેન્ટીમીટર, 20 ગુણ્યા 10⁻2. અને K, તો K ની વેલ્યુ તને ખબર છે 9 ગુણ્યા 10⁹. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ. ચલો સોલ્વ કરીએ આને. બરાબર, તો 10⁹ ઉપર જાય તો માઇનસ થઈ જાય. બરાબર, તો 10⁻⁴ ને 9 તો 10⁻13 થઈ જાય. બરાબર, અને આ 3 મળી જાય +3 એટલે 10⁻10 બચે. ઓકે, આને આપણે સોલ્વ કરીએ. કેલ્સી કુમારનો ઉપયોગ કરી દઈએ, કોઈ ભૂલ ના પડવી જોઈએ સહેજ બી, એટલા માટે 1.5 ગુણ્યા 20 ગુણ્યા 20 એટલે કે 400, 600 ભાગ્યા 9 કરી દઈએ, 66.66. તો 66.66 ગુણ્યા 10⁻10 જવાબ આવે. આપણે લખી શકીએ 6.66 માઇનસ ગુણ્યા 10⁻9 જવાબ આવે. બરાબર, તો સારો ક્વેશ્ચન છે, ઇઝી ક્વેશ્ચન છે. બરાબર, ટીક માર્ક કરી દેજો બેટા. આપણે આગળ વધીએ. દેખો અહીંયા કુલમ લખવાનું, ગલતી નહીં કરે, અડધો માર્ક્સ કપાઈ જશે એકમ ની લખ્યો હોય તો. બરાબર, ચલો બેટા 21મા નંબરના એક્ઝામ્પલની વાત કરીએ કે 2.4 મીટરનો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુત ભારિત ગોળા પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા આપેલી છે. ઓકે, તો ગોળા પરનો વિદ્યુત ભાર શોધો. વ્યાસ 2.4 છે તો ત્રિજ્યા કેટલી થઈ જશે? 1.2 મીટર. પહેલા તો આટલું લખી શકાય. તમને પૃષ્ઠ ઘનતા કીધી છે તો ગોળા પરનો વિદ્યુત ભાર શોધો. તો તમને આ સિમ્પલ દાખલો છે, સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બાય લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બાય એલ અને રો ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બાય વી. 3 વસ્તુ આપણે શીખ્યા હતા. સર અહીંયા કઈ લખી શકાય તો લખી શકાય. 2.4 મીટરનો વ્યાસ આપેલો છે, ત્રિજ્યાની વેલ્યુ આપેલી છે, સિગ્મા બરાબર આટલું આપેલું છે. શરૂઆતમાં લખવું પડે. બરાબર, થોડું ઘણું ફોર્માલિટીઝ કરવા નહીં. બરાબર, મહેમાન આવે તો નહીં પૂછતા, પૈસા આપતા ને, પૈસા મહેમાન ના 500 રૂપિયા નોટ કાઢી, માન લો મહેમાન આયા, ના બહુ વધારે છે, છેલ્લે લેવાની ઈચ્છા આપી દો, ખિસ્સામાં મૂકીને ચાલતા. ફોર્માલિટીઝ. ના ચાલશે, હમણાં જસ્ટ પીને આવ્યો છું, અંદરથી ઈચ્છા હોય તો ચલો હેડો, તમે આટલું કહો છો તો બનાવી જ નાખો. આ બહુ વાર થાય. તમે આટલું કહો છો તો પૈસા આપી નાખો. સામે વાળો હોશિયાર હોય, એક વાર તમે ના ઓકે કઈ વાંધો નહીં, તો તું ઘરે આવશે પછી આપશું બેટા, ખિસ્સામાં મૂકી દો. ઓ માય ગોડ. બરાબર, ચૂપચાપ લઈ લેવાના. તો ધ્યાન આપો. તો બેટા અહીંયા ક્યુ ની વાત કરવાની છે, ગોળા પરનો વિદ્યુતભાર શોધવાનો છે. તો શું થઈ જશે? ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ એ. તો સિગ્માની વેલ્યુ આવી જશે 80 માઇક્રોકુલમ બાય મીટર સ્ક્વેર ગુણ્યા 10⁻6. એરિયા આવી જશે. તો એટા એની કોની વાત કરી છે? ગોળાની વાત કરી. એક સમાન વિદ્યુતભાર ગોળાનો એરિયા કેટલો થાય? 4πr². તો 4 ગુણ્યા 3.14 ગુણ્યા ત્રિજ્યા r², તો 1.2 ગુણ્યા 1.2. ચલો આને સોલ્વ કરીએ બેટા. ક્યુ ની વેલ્યુ કેટલી આવશે? આને સોલ્વ કરી દઈએ. કેલ્સી કુમારનો આપણે ઉપયોગ કરીએ, કેલ્સી દાદાનો. કેલ્સી કુમાર અહીંયા આવી જાઓ. તો કે 80 ગુણ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા 1.2 ગુણ્યા 1.2. બરાબર, 80 ગુણ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા 1.2 ગુણ્યા 1.2. તો તમારો જવાબ આવી જશે 1446.91 into 10⁻6 કુલમ. ઓકે, ચલો આપણે 3 પાછળ જઈએ. 1 2 3 ધૂમ. 1.45 into 10⁻3 કુલમ. મજા આવી ગઈ. ક્યુ ની વેલ્યુ તમને મળી ગઈ. ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? ફ્લક્સ શોધવાનું છે. બરાબર, તો ગોળાની સપાટીમાંથી બહાર જતું ફ્લક્સ કેટલું હશે?
ક્યુ મળી ગયો છે તો ફ્લક્સ મળી જશે કે ફ્લક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બાય એપ્સિલોન નોટ. તો ક્યુ ની વેલ્યુ કેટલી છે તો કે 1.45 ગુણ્યા 10⁻³ ભાગ્યા 8.85 ગુણ્યા 10⁻12. અહીંયા બાકી રહેશે 10⁹. ऊपर जैसे 12 ऊपर जैसे. चलो कैल्सी कुमार नो उपयोग कर दिए भाई. किटे है किटे किटे गए कैल्सी किटे किटे है किटे है कैल्सी कुमार किटे है अटे है कटे है कटे अटे अटे आया कैल्सी कुमार अटे है कटे है तो अटे आया 0.163 बेटा तो थी जैसे 1.63 इंटू 10⁸ बराबर न्यूटन मीटर स्क्वेर बाय कूलम. बराबर जवाब समझ पड़ेगी आइडिया आएगी हूँ शू कहेवा मांगू छू खबर पड़े छे के नहीं पड़ती बंनेना जवाब आई गया है. बराबर एकनो कूलम में एकनो न्यूटन मीटर स्क्वेर बाय कूलम में सारो दाखलो हतो इजी हतो. 22 दाखलानी बेटा बात करिए शू कीधुं छे कि एक अनंत लंबाईनो रेखीय विद्युत भार 2 सेंटीमीटर अंतरे 9 × 10⁴ न्यूटन कूलम विद्युत क्षेत्र उत्पन्न करे छे तो रेखीय विद्युत भार घनता गणो. ओके तो આપણે બેટા શીખેલા છીએ અનંત લંબાઈના તાર માટે આપણે સાબિત કરાયું હતું યાદ છે મોસ્ટ ટાઈમ થિયરી 2k λ/r મેં યાદ રખાયું હતું યાર 2k λ/r 2k λ તો થોડું બોલવાનું 2k λ/r 2k λ/r તો લેમ્ડા ફાઇન્ડ કરવાનો છે રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્ડા શોધવાની છે. बराबर तो 2k λ/r में કેટલું થઈ જશે er/2k. चलो ई ની વેલ્યુ કેટલી આપેલી છે 9 × 10⁴ 10⁴. r ની વેલ્યુ કેટલી આપેલી છે 2 × 10⁻². મજા આવી ગઈ ભાગ્યા 2 × 9 × 10⁹. ઓકે આટલી વેલ્યુ આપેલી છે 9 9 2 2 જતા રહ્યા 9 ઉપર જશે 10⁻13 13 માંથી 2 જાય 10⁻11. अरे यार -9 भाई केम आવું કરે છે હે ગાંડી. એની વેલ્યુ 9 × 10⁴ 2 × 10⁻². નીચે 2 આવી ગયા કે ની વેલ્યુ આવી ગઈ 9 × 10⁹. ઓકે લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ er/2k 9 નો જતા રહે 2 2 જતા રહે. ઓકે સિમ્પલ. તો અહીંયા ગણી લઈએ 9 ઉપર જશે 10⁻9 9 થી 10 11 10⁻11 પ્લસ 4 बराबर 10⁻7 बाकी रहશે 10⁻7 લેમ્ડા આવશે તમારો. બરાબર લેમ્ડા ને બેટા શું લખી શકાય તો લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ q/l તો કુલમ પર મીટર 10⁻7 કુલમ પર મીટર આવશે રેખીય વિદ્યુત ભાર ઘનતા ગણો અનંત લંબાઈના રેખીય વિદ્યુત તાર માટે. સિમ્પલ એક્ઝામ્પલ અહીંયા આપેલો છે. બરાબર તો હવે જવા દઈએ આગળ. ઓકે છેલ્લો એક્ઝામ્પલ ની આપણે વાત કરીએ ધ્યાન અહીંયા આપજો. દેખો આ એક્ઝામ્પલ સારો છે ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાયેલો છે. બરાબર આ જે પ્રશ્ન છે પ્રથમ પેઢની બહારના વિસ્તારમાં ઘણી બધી વાર આ એક્ઝામ્પલ પૂછાયેલો છે એટલે આ વસ્તુ ધ્યાન રાખજો. બરાબર ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાયેલો છે. હવે તમે વસ્તુ સમજો આ જે એક્ઝામ્પલ છે ને આવા જે એક્ઝામ્પલો હોય બરાબર એ જલ્દી એક્ઝામમાં ના આવતા હોય. આ ટાઈપના એક્ઝામ્પલો જલ્દી એક્ઝામમાં ના આવે. તમે વાતને સમજો. બરાબર તો આવા બધા એક્ઝામ્પલો જલ્દી ના આવે એક્ઝામની અંદર. જે અઘરા એક્ઝામ્પલો હોય ને એ એક્ઝામની અંદર જલ્દી આવે. બરાબર આવા બધા એક્ઝામ્પલ જલ્દી ના આવતા આ ટાઈપના એક્ઝામ્પલો જલ્દી ના આવતા હોય જે અઘરા એક્ઝામ્પલો જલ્દી આવે. એટલે આ વાતને ધ્યાન રાખવાની. હવે આવા એક્ઝામ્પલ ખાસ ના આવે પૂછાઈ બી જાય ના બી પૂછાય તો થોડું ધ્યાન રાખવાનું. 23 નંબરનો એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી खूबसूरत एकदम चमकदार ब्यूटीफुल खूबसूरत. सर ये टिक कर दिए આપણે खूबसूरत. इसको बोलते हैं खूबसूरत है लेकिन बहुत तुम. एकदम सिंपल આપણે બેટા ક્લાસમાં ભણેલો હતો 2 પ્લેટની વાત કરી હતી તો એક મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર તેમની અંદરની બાજુ ઉપર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી અને 17 × 10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર મૂલ્યની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે. હવે અહીંયા એક વાત સમજાવી દઉં તમને આપણે ભણેલા છીએ બેટા
કે બે પ્લેટ આ રીતે આપેલો, બે તમને કેસ સમજાય. એકમાં અહીંયા બેટા પ્લસ હોય અને જો એકમાં અહીંયા માઇનસ હોય તો આપણે એવું સમજાવ્યું હતું તમને. હું એક પોઈન્ટ અહીંયા લઈ લઉં એ, એક પોઈન્ટ અહીંયા લઈ લઉં બી, એક પોઈન્ટ અહીંયા લઈ લઉં સી. હવે લોજિકલી વિચારજો કે આ પ્લસ વાળી ને માઇનસ વાળી શું કરશે, તમને મને ખબર છે. અને આપણે એ નામ આપી દઈએ પ્લેટને, આ પ્લેટને આપણે બી નામ આપી દઈએ. તો સ્વાભાવિક છે કે એ વાળી પ્લેટ અહીંયા ફોર્સ લગાવશે, સિગ્મા બાય એપ્સિલોન નોટ, સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. એ વાળી પ્લેટ આમ ફોર્સ લગાવશે, નેગેટિવ છે તો નેગેટિવ ઈબી વાળી ફોર્સ આ પ્લેટ લગાવશે કે ઈબી ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. તો ઈ નેટની વેલ્યુ કેટલી થઈ જશે 0, જો સિગ્મા સરખા હશે તો. બેટા સેમ અહીંયા આ પ્લસ વાળી અહીંયા ફોર્સ લગાવશે, ઈએ ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. માઇનસ વાળી અહીંયા ફોર્સ લગાવશે કે ઈબી ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. તો ઈ નેટની વેલ્યુ થઈ જશે 0. મધ્યની વાત કરીએ તો નેગેટિવ વાળી અહીંયા ફોર્સ લગાવશે સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. પોઝિટિવ વાળી બી આમ ધક્કો મારશે સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. તો અહીંયા કેટલી થઈ ગઈ સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ પ્લસ સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. તો અહીંયા થઈ ગઈ સિગ્મા બાય એપ્સિલોન નોટ. આ એક કેસ હતો. એક કેસ આપણે ભણ્યા હતા બચપનની અંદર, ધ્યાન રાખજો. એક કેસ બચપનમાં આવો હતો, બચપન કા પ્યાર. એક કેસ આવો હતો કે બેટા બંને પ્લેટ સમાન હોય, અહીંયા પ્લસ સિગ્મા છે, અહીંયા પ્લસ સિગ્મા છે, અને એ નામ આપી દઈએ અને બી નામ આપી દઈએ. અહીંયા આપણે લઈ લઈએ એ, અહીંયા લઈ લઈએ બી, અહીંયા સી. કારણ કે તમને આ પ્રશ્ન ગમે તે રીતે પૂછીએ કે બેટા પ્રશ્ન આ રીતે આપેલો છે, તમને આ રીતે પૂછીએ, આ રીતે આપેલો તમને આ રીતે પૂછીએ, કે ભરોસો નહીં કરવાનો. અહીંયા તમને શું કીધું છે કે વિરુદ્ધ અને એકબીજાની નજીક તેમની અંદરની બાજુ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી. અહીંયા વિરુદ્ધની વાત કરી છે, બરાબર. કાર્યોટીન તમને વિરુદ્ધની વાત ના બી કરે રહ્યો, તમને સમાન બી કહી દે, તો તમારા પ્રશ્નમાં થોડો ઘણો ચેન્જીસ થઈ જાય તો થોડું ધ્યાન રાખી દો. દેખો અહીંયા ઓલ ઓવર, કારણ કે થોડો ઘણો ચેન્જ કરીએ કે બોર્ડમાં એમાં વાંધો ના આવે, જો ધ્યાન આપો. તો પ્લસ વાળી બેટા અહીંયા ફોર્સ લગાવશે, બરાબર. આ બી પ્લસ વાળી છે, એ બી અહીંયા ફોર્સ લગાવશે, સ્વાભાવિક વાત છે. તો અહીંયા કેટલું થઈ જશે સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ પ્લસ સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. તો અહીંયા થઈ જશે સિગ્મા બાય એપ્સિલોન નોટ. હવે આ પ્લસ વાળી, આ બધી પ્લસ વાળી, આ પણ પ્લસ વાળી છે બેટા, ધ્યાન અહીંયા આપજો. તો આ અહીંયા ફોર્સ લગાવશે કે સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. આ પ્લસ વાળી અહીંયા ફોર્સ લગાવશે સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. તો અંદર કેવું થઈ જશે 0. આ વાળી ધૂમ, આ વાળી ધૂમ. આ વાળી અહીંયા ફોર્સ લગાવશે સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. આ વાળી અહીંયા ફોર્સ લગાવશે સિગ્મા બાય 2 એપ્સિલોન. અહીંયા કેટલું થઈ જશે ખાલી સિગ્મા બાય એપ્સિલોન નોટ. ઈ નેટ બરાબર થઈ જશે. હવે તો એક વસ્તુ લોજિક સમજ કે જો બંને પ્લેટ પર પૃષ્ઠ વિદ્યુત ભાર સમાન હશે તો અંદર 0, વિરુદ્ધ હશે તો અંદર 0 નહીં થાય. હવે આ કેસ પણ આવો જ છે. પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં 0, બીજી પ્લેટની બહારના વિસ્તારમાં 0, બંને પ્લેટના વચ્ચેના વિસ્તારમાં. તો બંને પ્લેટના વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર મળશે. કેટલું મળશે એ મળી રહ્યું છે સિગ્મા બાય એપ્સિલોન નોટ. સિગ્માની વેલ્યુ તને પ્રશ્નમાં આપેલી છે 17 × 10⁻22. (8.85 × 10⁻12). ચલો 22 માંથી 12 છે તો બચશે 10⁻10. સ્વાભાવિક વાત છે. અને અહીંયા 17 ભાગ્યા 8.85. (1.92). અહીંયા આઈ કહેવાય, બરાબર, ન્યૂટન પર કુલમ. 1.92 × 10⁻10 ન્યૂટન પર કુલમ જવાબ આવી ગયો છે. ખબર પડે છે? 10⁻22 જ આપેલી છે ને, 10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર. ઓકે, તો આ રીતે 12ના 2 ભાગે કેવી મળશે 0 મળશે. અહીંયા કીધું છે કે પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં 0, બીજી પ્લેટની બહારના વિસ્તાર 0, અંદરના વિસ્તારમાં મળશે, કારણ કે બંને કેવા છે વિરુદ્ધ દિશામાં છે. આની જગ્યાએ જો બેટા બંને એક જ જેવા આપેલા હોત તો બહાર મને મળોત
અહીંયા નેગેટિવમાં મળો આઈ, અહીંયા પોઝિટિવમાં મળો, અંદર 0 મળો. આ ધ્યાન રાખજો. હવે સ્ક્રીનશોટ લઈ લો, આપણે આગળ વધીએ. બરાબર, એકવાર આને જોઈ લો, શાંતિથી સ્ક્રીનશોટ લઈ લો. બરાબર, પછી આપણે આગળ વધીએ. તો આપણો છેલ્લો પ્રશ્ન હતો, થેન્ક યુ મારા વાલા ભૂલકાઓ. બરાબર, અને બેટા તમને કોઈ પણ ડાઉટ હોય તો આપણો નંબર, જે લેક્ચરમાં બી મેં બોલ્યો તો નંબર, લેક્ચરમાં આગળ જઈને જો, લેક્ચરમાં નંબર બોલ્યો છું, અથવા તો જે નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે એ નંબર પર મેસેજ કરો. ફિઝિક્સમાં કોઈ પણ ડાઉટ છે, હું બેઠો છું, ચિંતા ના કરશો. ઓકે, ઠીક છે, ચલો આવજો, બાય બાય, ટાટા.